વ્યાસમુનિ અને જૈમિની શિષ્ય વચ્ચેનો સંવાદ. વ્યાસજી કહે છે કે પુરુષે પોતાની સગી બહેન સાથે પણ એકાંતમાં ન રહેવું જોઈએ. અને આ વાત સાંભળીને જૈમિનીથી ન રહેવાયો એટલે તરત જ બબડી, ગુરુ, આ વાક્ય કે આ તમારું વચન યથાર્થ નથી. વ્યાસજીએ કહ્યું, તારા જેવા માટે યથાર્થ નહીં હોય, પણ માનવ સમાજના મોટા ભાગ માટે યથાર્થ છે. આદમી ગમે તેવો સંયમી હોય છતાં આખરે તો એ મીણનું પૂતળું જ છે. થેલી શેના માટે બેટા? શેના માટે હોય બાપુજી? શાકભાજી લેવા જવાનું છે, વસ્તુઓ ખૂટે છે ઘરમાં, એ લઈ આવો, પછી તમારી બુક્સ વાંચજો. અરે બેટા, મને એક ધાર્મિક સિરિયલનું થોડુંક ડાયલોગ લખવાનું કામ મળ્યું છે, એટલે મારે આ વાંચવું જરૂરી છે. તો શાકભાજી મારે લેવા થોડું જવાનું હોય? તમે ને આદિત બહાર જતા હોય તો લેતા હોય ને તમારે. હા, સાચી વાત છે ને. તમારે તો બસ આખી જિંદગી આમાં નીકળી ગઈ છે. 24 કલાક બસ લખવું વાંચવું. બાપુજી, બધું જ કામ અમે ના કરીએ, અને આમ પણ આખી જિંદગી લખીને તમે કરી શું લીધું એ કહેશો? બેટા, દરેક વસ્તુમાં સફળતા જ મળે એવું નથી હોતું. સફળતા ક્યારેક ઘણી દૂર હોય છે, અને બસ મેં તો મારી મહેનત કરી છે નિષ્ઠાથી. હવે સફળતા નથી મળી, તેમ છતાં પણ મેં મારા દીકરા અને દીકરીનું લાલન પાલન કરવા માટે કાળી મજૂરી કરી, મહેનત કરી, અને મારા શોખને સાઈડ પર મૂકી દીધો બેટા. અને પણ હવે જ્યારે આ તમે બધા આવી ગયા છો ઘરનું કામકાજ કરવા માટે, તો થોડું ઘણું ફરી પાછો એ શોખને હું સજીવન રાખું છું. તમારા શોખ છે ને એને હવે મૂકી દો. એક ઉંમર પછી માણસના શોખ કોઈ કામના નથી હોતા. પીઠતા બતાવી જોઈએ તમારે અત્યારે. કામ કરવાને બદલે બસ બુક્સ લઈને બેસી જાઓ છો, અને આમ પણ સફળતા મળવાની હોત ને તો જુવાનીમાં મળી ગઈ હોય. હવે આ ગઢે ગઢ પણ તમને કોઈ સફળતા નહીં મળે. પણ બેટા, મારી પાસે પણ કામ હોય છે, અને બજારમાં શાકભાજી લેવાનું મને કંઈ ભાવતાલ કરતો આવડતું નથી. તમે જાઓ તો વસ્તુ થોડી ઘણી સસ્તી લાવી શકો, અને ત્યાં શાકવાળા બકાલો વેચવાળા પણ બહેનો હોય છે, અને એની સાથે મારે શું માથાકૂટ કરવાની? અચ્છા, તમારા જીવનમાં તમને કોઈ પ્રોડ્યુસર એવા નથી મળ્યા કે જે લેડીઝ હોય? કેવી વાત કરો છો બાપુજી? આ આખો સંસાર જ બન્યો છે સ્ત્રી અને પુરુષોથી, તો એમાં પછી એકનું હોવું કે એકનું ન હોવું શું ફેર પડે? વાત એ નથી બેટા કે એ વસ્તુ આખી અલગ છે, ને આ તમે જે કહો છો એ તો પારિવારિક રીતે તમે બધું પતાવી શકો એમ છે. એ કામ તો ઘરેલું કામ છે. બધા શું થયું છે? શેની મગજમારી છે અત્યારમાં? હા, તમારા બાપુજી શાકભાજી લેવા જવાનું કહ્યું ને તો બાના બતાવે છે કે મારે લખવાનું છે, મારે વાંચવાનું છે. અરે એઝ અ રાઇટર તમારા પપ્પાએ કર્યું છે શું જીવનમાં? ઘણું બધું કર્યું છે. મને અને મારા ભાઈને મોટા કર્યા. આનાથી વિશે શું જોઈએ છે? અને રહી વાત શાકભાજી લેવા જવાની, તો આ સ્ત્રીઓનું કામ છે. એવું નથી કહેતી કે ફક્ત સ્ત્રીઓનું કામ છે, પણ પપ્પા કંઈક કામમાં હશે તો ના પાડી હશે ને. તો પછી તમે લઈ આવો. કેમ? તમારે શું કામ છે? મારે ઘરમાં ઘણા બધા કામ હોય છે, અને રહી આ બાળકોને મોટા કરવાની વાત ને દામિની બેન, તો તમારા પપ્પાએ મોટા કર્યા તો કોઈ નવાઈ નથી કરી. શેરીમાં રખડતા જનાવર પણ પોતાના બાળકને તો મોટા કરે જ છે ને. ઘણા બધા કામોમાં હા એક કામ એ પણ છે કે શાકભાજી લેવા જાવ. અને રહી વાત મારી, તો હું તમારી જેમ ઘરે નથી રહેતી ને, મારે જોબ પર જવાનું હોય છે. તો એ જોબની સેલેરી તમે મને તો આપતા નથી, તો હું શું કામ તમારા કામ કરું? રૂપિયા ઘરમાં જ આપીએ છે ને બેટા. એ હોય કે હું થોડું ઘણું જે કમાઉં છું આ વાર્તાઓ વેચીને, તો રૂપિયા તો ઘરમાં જ વાપરીએ છીએ ને. તમને નથી આપતા તો કોને આપે છે? ઘર તમે ચલાવો છો. મારી જે સેલેરી આવે છે એ તમને મળે છે. ભાઈ જે કમાય છે એ પણ તમારા હાથમાં આવે છે, ને પપ્પા પણ બિચારા નાની નાની સ્ટોરીઓ લખીને જે પણ થોડું ઘણું કમાય છે ને એ પણ તમારા હાથમાં આવે છે. અચ્છા, તો તમે છે ને કઈ પર્સનલ ખર્ચા માટે પૈસા નથી આપતા, અને ખાવા તમારે બધાને જોઈએ જ છે. કોઈ ભૂખ્યા તો રહેતા નથી. જ્યારે હોય ત્યારે બસ સંભળાવ્યા જ કરવાનું. તમારા માટે કરું છું આ બધું, મારે એકલા માટે નહીં. અરે કઈ વાતને ક્યાં લઈ જાવ છો? ખાવા બધાને જોઈએ છે તો તમારે પણ ખાવા જોઈએ છે, અને ખાવાનું બનાવવા માટે જે પૈસાની જરૂર પડે છે ને એ અમે તમને આપીએ છીએ. કમાવાનું કામ અમે લીધું છે, તો એટલીસ્ટ બનાવવાનું, આ ઘર ચલાવવાનું કામ તો તમે રાખો. તો પછી એક કામ કરો ને, કામવાળી બંધાવી લો. હું પણ જોબ કરીશ. હું શું કામ ઘરે રહીને બધાનું સાંભળું આખો દિવસ? એક કામ કરીએ, હું જોબ ઉપર આવું તમારી લોકોની સાથે, આપણે ઘરમાં એક કામવાળી લઈ આવીએ. પેલા ઘરનું કામ તો કરો, પછી જોબ કરજો. કારણ કે વાત કામ કરવાની છે, ઘરનું કામ કરવાની કે બહારનું કામ કરવાની નથી. તમને ક્યારે એવું થયું કે મારે રજા છે, ફ્રી છું, તો લાવ મારા ભાભીને હેલ્પ કરું? બસ ખાલી સલાહ દેવા પહોંચી જાઉં છો. 100 વાતની એક વાત છે. આજે જે રીતે પપ્પા સાથે વાત કરીને બીજી વાર એવી રીતે વાત ના કરતા. અરે એવી રીતે શું કામ? હું વાત જ નહીં કરું ને. ભૂખ્યા રહેશો તો મારું શું જવાનું છે? હું ક્યાંય જવાની નથી.
બસ આ આદિત્યના ઘરના તો પોતાની જીત પૂરી થાય ને તો જ રાજી રહીશ. તમે ટેન્શન ના લો, તમારે કશે જવાની જરૂર નથી. આખી જિંદગી ઘણું કર્યું છે તમે, અને તમે કાંઈ મોટા ભાઈ કે ભાભીના નોકર નથી કે એ જે કહીને એમ કરવું પડે. ઘણી સરસ વાર્તાઓ છે અને આમાંથી ઘણું સાહિત્ય મળી રહેશે અધ્યાત્મને લગતું. પણ ભૂખ લાગે છે. અરે મીરાવો, રસોઈ થઈ ગઈ હોય તો થાળી પીરસો મને. શું કીધું બાપુજી? આ ભૂખ લાગે છે બેટા, રસોઈ થઈ ગઈ હોય તો જમવાનું આપો ને. બાપુજી, શાકભાજી લેવા જવાનું કહ્યું ત્યારે તમે ના પાડી હતી ને. તમે તો છોડો, તમારી છોકરી પણ મને કેટલું લેક્ચર આપીને ગઈ હતી. તો શાકભાજી કોઈ લેવા ગયું જ ના હોય તો રસોઈ કેની બનાવું? તો પણ ઘરમાં કઠોળ તો છે ને, દાળ ભાત કરી નખાય, થોડું કઠોળ કરી નખાય. બાપુજી, એમ તો ઘરમાં ઝેર પણ છે તો થોડી પીવાનું હોય. રોજ રોજ કઠોળ ખાઈને કંટાળી ગયા છીએ. ક્યારેક તો માણસને ઈચ્છા થાય ને કે લીલા શાકભાજી ખાય. શાકભાજી લેવા જવાનું કહ્યું ત્યારે તો તમારું મૂડ નહોતું, ત્યારે તમે થાકી ગયેલા હોવ છો. મૂળ વાત નથી બેટા, મારે મૂળ લખીને બધી વાર્તાઓ લખીને મારે આપવાની હોય ટાઈમે, એટલે એના માટે મારે આગળ પેપરવર્ક કરવું પડે, બધું વાંચવું પડે. તો પેપર વર્ક કર્યા કરો ને. બહાર જમ્યા હોટલમાં જઈને મને શું કામ કહો છો કે રસોઈ બનાવી આપો? અને આમ પણ આ તમે લોકો મને નોકરની જેમ ટ્રીટ કરશો ને તો હું કાંઈ સીધી બેસું એવી નથી. વો બેટા, આ તમે છે ને ઘરના વડીલો હોય ને એમ તમારે કરવાનું હોય. તમે નાના છો અને આમ તમે જીભાજોડી કરો, ખોટી આડોડાઈ કરો એ વ્યાજબી નથી. અચ્છા, તો મારે શું કરવું જોઈએ તમે મને કહેશો? એક સ્ત્રીનો ધર્મ છે એ રીતે તમે નિભાવો તો ઘણું છે. અમારે તમારી પાસે ક્યાં વિશેષ કંઈ માંગીએ છીએ. એક પુરુષનો ધર્મ શું છે કે પોતાના ઘરને પોતાના બાળકોને સાચવીને રાખવાના, કમાઈને લઈ આવવાનું, જવાબદારીઓ નિભાવવાની. તમે તો ક્યારેય કર્યું નહીં અને મને શું શીખવાડો છો? આ બધું બેટા એમને એમ થયું છે. આ મેં છે ને મારો લખવાનો શોખને સાઈડમાં મૂકી દીધો અને મારે દીકરો ને દીકરીને મોટા કરવા માટે થઈને કાળી મજૂરી કરી અને જો આજે આ સુવિધાઓ ઊભી કરી છે. તમારા આદિત્યના લગ્ન કરાવ્યા, તમે આવ્યા ઘરમાં, પણ હવે ગડપણ આવી ગયો. રોજ તો એટલી કમાણી ન થાય ને અમારાથી. કમાણી ન થાય તો છોડો ને. હું નથી કહેતી કે કમાવા જાઓ, પણ એટલીસ્ટ ઘરના કામ તો કરો જેથી કરીને મને પણ હેલ્પ રહે. પણ નહીં, આ ઘરમાં કોઈને કંઈ કામ કરવું છે નહીં અને કંઈક કહીએ ને તો રોદડા રોવાનું ચાલુ. બસ સ્ત્રીઓના કામ સ્ત્રીઓ કરો ને તો બહુ થઈ ગયું. ખોટા એ બધા કામ અમારી માથે ન થોપો. ખરેખર આ તમારી સાથે માથાકૂટ કરવી ને એના કરતાં તો સારું કે હું કામ જ કરી નાખું. આમ એ કહે છે ને કે હૈયા બાળવા કરતાં હાથ બાળવા વધારે સારા. કોણ જાણે મને શું કાળોતરો કરડી ગયો છે કે તમને કામ ચીંધું છું. દિવસ ને રાત બસ લખવું છે, વાંચવું છે, લખવું છે. આખી જિંદગીમાં કંઈ કરી ના શક્યું હોય ને એ માણસ અત્યારે પણ શાંતિથી બેસતો તો નહીં જ. હા, નહીં તમે અમને જિંદગીમાં સરખી રીતે અમારું કામ કરવા દો ને અમારા મનને સ્થિર રહેવા દો. બસ 1-2% તમારે રાંધવાનું હોય છે એ પણ કામ તમે ધ્યાનથી કરતા નથી. બુદ્ધિ નહીં ને મારામાં તો બાપુજી. મને ક્યાં ખબર પડે છે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ? બુદ્ધિ તો બધી ઈશ્વરે તમારા ઘરમાં જ આપી છે, તમને, તમારી ગગીને ને તમારા ગગાને. હવે બેટા મારે વધારે જીભાજોડી તમારી સાથે નથી કરવી. આજનો દિવસ હું ઉપવાસ કરી લઈશ. વેરી ગુડ. હું તો એમ જ કહું છું કે રોજ ઉપવાસ કરવા માંડો. જો શાકભાજી લેવા જવાનો ટાઈમ ન હોય ને પગ દુખતા હોય ને તો જમવાનું પણ નહીં, જીભને પણ કાબુમાં જ રાખવાની. જ્યારે હોય ત્યારે જીભાજોડી ન કરવી હોય તો બોલાવો છો શું કામ મને? જીભાજોડી અમારે નથી કરવાની હતી, પણ જમવાનું માંગવું એટલું પણ અમે ન કહી શકીએ તમને. તો અમે એટલું પણ ના કહી શકીએ કે બાપુજી હું ઘરના બીજા કામ કરું છું ને ત્યાં સુધી શાકભાજી લઈ આવી આપો. શું ખોટું કર્યું એમાં મેં? આ તમારી છોકરી જે સવારે બળબડ કરતી હતી ને એને પણ થોડું સમજાવો. કાલ સવારે પારકા ઘરે જશે ને પછી ખબર પડશે. પણ એને નોકરીએ જવાનું ટાઈમે અને સ્ત્રીઓના કામ તો સ્ત્રીઓ કરે ને તો જ સાજે. આ બધા છે ને સોસાયટીમાં એમાં બધા વાતો થાય. અરે ભલે ને વાતો કરતા, સોસાયટી વાળાથી મારે શું લેવા દેવા છે? મને તો મારા ઘરની ચિંતા છે કે હું શું કરીશ. આખું ઘર મને સરખા ભટકાયા છે. કોણ જાણે મને શું કરડ્યો હતો ને તો હું અહીંયા લગ્ન કરીને આવીશું. બસ હવે તમે તમારું કક્કો ચાલુ રાખશો. હવે તમારે કંઈ ખાવું હોય તો બેસીને ખાઈ લ્યો, બાકી મારે નથી ખાવું. હું થોડી ભૂખી રહીશ બાપુજી, સમજો છો શું? હું તો હમણાં કંઈક બનાવીને ખાઈ લઈશ. ભૂખ્યા તો તમારે રહેવું પડશે. હા
હવે જીવનમાં એ જોવાનું બાકી હતું, એ જોઈ લઈશું બીજું શું. અરે ભાઈ હું ફ્રી થઈને હજી છે ને ઘરે પહોંચ્યો છું. મારી વાત સાંભળો. હું તમને ફોન કરું હે ને? હા. મીરા શું કામ રડે છે? શું થયું? હેરાન થઈ ગઈ છું, હેરાન. હેરાન થઈ ગઈ? તો શું? કેમ? કોઈ દેવ થઈ ગયું? શું બોલો છો તમે? આવું ને આવું રહેશે ને તો થોડાક દિવસમાં હું દેવ થઈ જઈશ. અરે પણ તું રડે છે એટલે મને થયું કે કોઈ જતું રહ્યું હશે. કોઈ જતું નથી રહ્યું, પણ જો આમ ને આમ ચાલશે ને તો હું જતી રહીશ. અરે ભગવાન ના કરે તને કાંઈ ન થાય. અરે તું આવું શું કામ બોલે છે? એવું કઈ થઈ જશે તો હું વિધવા તો નહીં પણ વિધુર થઈ જઈશ ને. નહીં થાવ તમે, એટલે જલ્દી પીછો છોડવો એમ નથી. આ તો ખાલી પરિસ્થિતિ સમજાવવા માટે કહેતી હતી. તમે તો સાચું વિચારવા માંડ્યા કે મરી જશે એમ. ના ના એવું કાંઈ નહીં થાય. તું મને જે થયું હોય એ વાત કર. શું થયું? આ તમારા પપ્પા અને તમારી બેન આખો દિવસ મને કેટલી હેરાન કરે છે આદિ. આ જુઓ તમે, હું કેવી હતી ને કેવી થઈ ગઈ છું. મને તો મારું મોઢું જોઉં ને અરીસામાં તો પણ જીવ બળે. બોલો આ લોકોને કેમ સમજાવવા? આ દર વખતેનું છે આ લોકોનું. કઈ ને કઈ હું ઘરે આવું ને એટલે પ્રશ્નો ઊભા જ હોય છે. તમને ખબર છે આજે મને કેવું કહ્યું? શું? તમારા બાપુજી, મેં એમને એમ જ કહ્યું કે બાપુજી તમે ફ્રી બેઠા છો ને તો બજારમાં જઈને શાકભાજી લઈ આવી આપો ને. હા બરાબર છે, એમાં કઈ ખોટું નથી કીધું. કાંઈ ખોટું નથી કીધું ને, કારણ કે આખા ઘરના કામ મારે એકલીએ કરવાના હોય કે નહીં. તો બાપુજીએ શું કીધું ખબર છે? હું કાંઈ તમારા બાપનો નોકર નથી. બોલો. પપ્પાનો સ્વભાવ ખબર નથી પડતી. કોઈ ફિલ્મ વાળો એમ કહેશે ને કે અહીંયા પોતું મારી દ્યો તો મૂંગા મોઢે પોતું મારશે ત્યાં. હા ફિલ્મનો ચસ્કો એમને છે ને નાનપણથી લાગેલો છે. આ ગઢા થઈ ગયા, ઉંમર થઈ ગઈ છતાંય તે એ લોકોનું કામ આમ ચપટી વગાડતા કરી નાખશે અને ઘરના કામ માટે એની વહુને ગમે તેમ બોલી નાખે છે. અને આ તમારી બેન, એ તો મને કેવું કેવું બોલી ગઈ છે. દામિની શું બોલી? તો મને ચોખ્ખું કહ્યું કે હું કમાઉં છું ને ત્યારે તમે રોટલા ખાવ છો, જરાય અવાજ કરશો ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. અરે થંબુરો તારો એને કે તું તો હમણાં નોકરીએ ચડી જો. અત્યાર સુધી હું જ પૂરું કરતો હતો. પપ્પા પણ કઈ કમાઈને ભેગું નથી કર્યું અને તું પણ ભણતી હતી. આ બે પૈસા અત્યારે પપ્પાને કંઈક રાઇટિંગના મળી ગયા છે અને દામિની પણ કંઈ જોબ કરવા લાગી એટલે કમાવા લાગી તો મદદ કરે છે. એમાં થઈ શું ગયું? સંભળાવે છે ને એને કે મને શું ખબર, સવારમાં એટીકેટીમાં ફરો છો, તૈયાર થાવ છો, આમ કરો છો તેમ કરો છો. હવે હું સુહાગન હોય તો તમારા નામનો શ્રૃંગાર તો મારે કરવો પડે કે નહીં? હા હા કરવો જ પડે ને. શું કામ ન કરવો પડે? તો માણસ વ્યવસ્થિત ન રહે તો એ કામનું શું? તો શું? અને હું તો તમારા ઘરની લક્ષ્મી કહેવાય, લક્ષ્મી. સવારે વહેલી ઉઠું, વ્યવસ્થિત કપડાં પહેરું, સારો મેકઅપ કરું તો કોઈ 5 માણસ ઘરે આવે ને તો તમારી આબરૂ વધે કે જો કેટલું ધ્યાન રાખે છે એની વહુનું. સાચું ને? સાચી વાત છે તારી. તો પણ આ પપ્પાને દામિની નથી સમજતા અને પપ્પાને મારે હવે વાત કરવી જ પડશે. એને વાત કહેવું નહીં. જ પડશે. વાત નહીં, તો? ગુસ્સો કરવો પડશે, ખીજાવવું પડશે તમારે એમને. કારણ કે એમને છે ને આ રાઇટરનું જે ભૂત મગજમાં ઘૂસી ગયું છે ને એને બધા શબ્દો એની કહાની જેવા જ લાગે. બોલો. હા હા અત્યાર સુધી હું બધું સહન કરતો આવ્યો હતો અને હજી પણ કરું જ છું ને. અને બાકી હતું તો તારી સાથે પણ એવું જ થાય છે. પણ તું જરાય ચિંતા ના કરતી અને આમ રડ નહીં. હવે તું પણ છે ને પપ્પાની સામે બોલી નાખજે. અત્યાર સુધી તું ઘરમાં આ બેને રહે છે ને એટલા માટે એ લોકો તને ધમકાવ્યા કરે છે. પણ પપ્પાને તો હું ખખડાવીશ. અરે પપ્પાને શું, દામીને પણ કહી દઈશ કે બંનેને ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો રહેજો. આજ પછી મીરાને કંઈ કહેતા નહીં. હા આદિ, તમે એક વખત વાત કરી જો, નહીં તો હું છે ને આ વખતે સિરિયસલી કહી દઉં છું, મારા મમ્મીના ઘરે જતી રહીશ. અરે જે ઘરમાં મારું માન ન હોય, સન્માન ન હોય, જરૂરત ન હોય ત્યાં રહીને મારે કામ શું છે? તમને ખબર છે ને આ માણસ કૂતરું પાડે ને તો એને પણ 2 ટાઈમનો રોટલો આપે, રહેવા માટે જગ્યા આપે, કેટલું ધ્યાન રાખે, કેર કરે એની. અને હું છું તમારા ઘરની લક્ષ્મી છું ને તો પણ બધા મને લાત મારે. ના ના મીરા જો તું આમ એવું ના બોલ અને પિયર જવાની વાત પણ ન કર. હા હું ઘરમાં બધાને સમજાવી દઈશ. મને ખબર છે કે તારો કોઈ વાંક નથી પણ જોજે એ લોકોને હું કંઈ પણ કહીશ ને એટલે નામ તો તારું જ આવશે કે તે જ મને ચડાવ્યો હશે. પણ તું ચિંતા નહીં કરતી, તું તો સાચું બોલે છે ને તો પછી આપણે એને સાચું કહેવામાં વાંધો શું છે? કેટલી ખુશનસીબ છું આ તમારા જેવા પતિ મળ્યા છે મને. આદિ થેન્ક યુ કે તમે હરેક વાતમાં મારો સપોર્ટ કરો છો. સપોર્ટ તો કરવો જ જોઈએ ને. અને ચાલ અંદર. આવી રીતે બહાર બેસીને રડતું હશે કોઈ? તમે વાત કરી લો પછી આવીશ. હા હું પપ્પાને હમણાં જ વાત કરું છું. હા
તમે સમજતા કેમ નથી? આ ઘરમાં રહેવું હોય તો શાંતિથી રહેવાય. જરાય વિચાર નથી કરતા કે વહુને છે ને આવી રીતે અપમાનિત ન કરાય. બેટા હું ક્યાં અપમાનિત કરું છું? વગર કામના કામ મને સોંપે છે એ પોતે. હો આ ઘરમાં એમ પણ તમારે કામ શું છે? નવરા જ છો ને? આખી જિંદગીમાં કઈ કરી ન શક્યા અને હવે તમને વહુ કામ ચીંધે છે તો તકલીફ થાય છે. અરે બે કામ કરી નાખશો તો થઈ શું ગયું? બેટા પણ ભાઈઓના કામ મને સોંપે તો હું કેમ કરું? અને હું મારું પુસ્તક વાંચતો હતો, મારે વાર્તાઓ લખીને આપવાની છે એટલા માટે. અરે વાર્તાઓ આખી જિંદગી લખી? હા તમે છે ને ખાલી સપનાઓ જોતા જ રહી ગયા છો કે હું મોટો ફિલ્મ ડિરેક્ટર બનીશ, મોટો રાઇટર બનીશ, ફિલ્મો બનાવીશ, પણ કઈ થયું નહીં. અને હવે તમે છે ને મારા ઘરમાં ઝઘડાઓ ઊભા કરાવો છો. આ મીરા કેટલી રડતી હતી, મારી સાથે રડી રડીને વાત કરતી હતી કે પપ્પા આખો દિવસ મને ત્રાસ આપે છે, હું નોકરીએ જતો રહું છું, દામિની નોકરી જતી રહી છે, છતાં પણ તમને શાંતિ નથી. અને લ્યો આવી ગયા તમે જોબ પરથી. આભાર તમારો આવ્યા તો હું પણ સાંભળી લે. આ તારી ભાભીએ તને કઈ કામ ચીંધ્યું હતું તો તને તકલીફ શેની પડી હતી? હે શું કામ તું કઈ કામ નથી કરતી? ઘરના કામ નહીં કરવાના, નોકરી કરે છે એટલે? પેલા તો છે ને ધીમે બોલીશ ને તો પણ મને સંભળાશે. અને ચડાવણી કરી લીધી ને તારી બૈરીએ એટલે અહીંયા અમને કહેવા માટે આવી ગયો. સોરી, કહેવા માટે નહીં, સંભળાવવા માટે આવી ગયો. સંભળાવતો નથી, સાચું કહી રહ્યો છું. હું છે ને ઘરમાં ધ્યાન નથી આપતો એટલે તું અને પપ્પા બંને તમારી મનમાની ચલાવો છો. આ મીરાને તમે ત્રાસ આપો છો, આ સારું કહેવાય? અરે તારી બૈરી ત્રાસ આપે છે, અમે શું એને ત્રાસ આપવાના હતા? પપ્પાની સાથે કેમ વાત કરે છે ખબર છે તને? મને બધી ખબર છે. પપ્પાને હંમેશા પ્રેમથી કામ ચીંધે છે પણ પપ્પાને કામ તો કરવું નથી હોતું કારણ કે મોટા ડિરેક્ટર રહ્યા. એમને તો આખી લાઈફમાં એટલા પિક્ચરો આપ્યા છે કે એમનું નામ બહુ મોટું થઈ ગયું છે. આ જિંદગીમાં તો કંઈ કરી ના શક્યા, ઘરને તો સરખી રીતે સાચવો. સાચી વાત છે પપ્પા, તમે કંઈ ના કર્યું. આ જેટલું પણ કર્યું હતું ને એમાં આ તમારા દીકરાને મોટો કર્યો ને એ જ બહુ મોટી ભૂલ કરી નાખી. તમારે તમારું વિચારવાનું હતું, હા સંતાનનું નહીં. હા એટલે જો ને તારે નોકરી કરવી પડે છે અને મારે નોકરી કરવી પડે છે. આ જીવનમાં થોડું કઈ કમાણી કરી હોત ને, કઈ ધંધો કે બિઝનેસ કર્યો હોત ને તો આવી હાલત ના હોત. પણ આ પિક્ચરોની પાછળ દોડતા રહ્યા ને એટલે આ વાળ ધોળા થઈ ગયા, દાઢી ધોળી થઈ ગઈ અને બચ્યું કઈ નહીં. બસ બેટા, એને તેની બાયડી કહે ને એ જ સાચું લાગશે. પણ આજે આ ફેસલો જિંદગીભર કરીએ ને. આખું- આ જિંદગીભર આખું આપણે ઘસાઈ ગયા, તૂટી ગયા એના માટે થઈને. એના લગ્ન પાછળ આટલા ખર્ચા કર્યા, મકાન બનાવ્યું. અને ભાઈ અમારી હેસિયત હતું ને એટલું અમે કરી ગયા. હવે તું કરીને બતાય તારામાં હોય તો. એ તો દરેક મા બાપ કરતા જ હોય છે. હા, દીકરાના લગ્ન કરાવે, એને ભણાવે ગણાવે, મોટો કરે, એમાં કઈ નવાઈ નથી થોકી તમે. આવી ગયા ને તારી બૈરીના શબ્દો. આ 30 મહિના નથી થયા તારી બૈરીને આ ઘરમાં આવ્યા ને એના, અને તું એની બોલી બોલે છે. આ 30 વર્ષ તને મોટો કર્યો, 30 વર્ષ તો તને કર્યો, ભણાવ્યો ગણાવ્યો. એ બાપ સામે આવી રીતે વાત કરે છે કે તમે શું કર્યું આખી જિંદગી? હા, તને મોટો કર્યો ને એમાં જ મોટી ભૂલ કરી નાખી. અને પૈસા કમાવાની વાત કરતો હોય ને તો અત્યારે મારા ને પપ્પાની કમાણી ભેગી કરશું ને તો તારા મહિનાના પગાર કરતા તો વધારે જ હશે. હા, એ તો તું કમાતી થઈ એટલે. બાકી તું ભણતી હતી ત્યારે હું જ હતો ને કમાવા વાળો તો. અને પપ્પાની વાત રહી તો બે જગ્યાએ કઈ કામ મળ્યું હશે લખવાનું એટલે બસ આ ચકલી ફૂલે કે ચડી ગઈ છે પાછા એના સપનાઓ જાગવા લાગ્યા છે કે હું તો બહુ સારો રાઇટર છું. હા, એવું છે ને? કારણ કે એમને એમની ફરજ નિભાવી લીધી છે ને. હવે એમને જે કરવું એને કરી શકે છે. અને તું શેની વાત કરે છે કે આખી જિંદગી કાંઈ ના કર્યું? તો તે શું કર્યું 30 વર્ષમાં? હા તો કરું છું ને, મહેનત કરું છું, નવો બિઝનેસ પણ વિચારી રહ્યો છું અને કરીશ પણ. પણ તું સાંભળી લે, તારી ભાભી સાથે તું પણ તારું સારું વર્તન રાખજે. આ જરા એની સાથે છે ને ખરાબ બોલી ના બોલતી. નહીં તો એ બોલે ને એ બધું ચાલે. આપણે તો સ્વાભાવિક પણ એને સૂચનો આપીએ કે આમ ન કરાય તો પણ માથે આપણે છાણા થાપે. કોઈ છાણા થાપતું નથી. આ ઘરના કામ ચીંધે તો કરવા જોઈએ ને. હું ઘરે હોત તો મારે પણ કરવા પડે, એમાં થઈ શું ગયું? આ ઠેલી લઈને બહાર જતા શરમ આવે તમને તો કહી દો ને કે ભાઈ હું નહીં જાઉં. પણ બાયુના કામ મને સોંપે એની પાસે ટાઈમ હતો જ. અને ક્યાં આખા જાનનું રાંધવાનું હોય છે? ઘરમાં 4 માણા હોય છે. ઘરમાં 4 માણા હોય છે એટલા માટે તો કહું છું. આ તમારે ખાવા તો જોવે જ છે. હા, નથી જોતું તો પછી ઘરના 2 કામ કરી નાખો તો થઈ શું ગયું? આને પણ ચીંધ્યું હતું શાકભાજી લેતી આવજે તો મેડમે તો કહી દીધું કે હું જોબ કરું છું, મારી પાસે એવો ફાલતુ સમય ના હોય. અરે ભાઈ, ગાડી 2 જગ્યાએ ઊભી રાખો તો શાક મળી જવાનું છે. હા, ઘરના કામમાં કોઈએ ધ્યાન નથી દેવું અને પાછું કેવું છે મીરાને બધું. કેમ આ ઘરમાં રહેવું હોય તો હવે ખાવાના પૈસા આપવા પડશે. તો તારી બૈરીએ પણ પૈસા આપવા જોઈએ. હા, પૈસા હું માંગતો નથી
પણ મહેનત તો બધાએ સરખી જ કરવી જોઈએ. એ જ વાત છે ને, મહેનત બધાએ સરખી જ કરવી જોઈએ. તું કમાય છે, પપ્પા કમાય છે, હું કમાઉં છું. રહી વાત ભાભીની, હા ઘર ચલાવવાની વાત છે, ઘરના કામ કરવાની વાત છે, તો જઈને એકવાર પૂછ ને તારી બૈરીને કે બપોરે જમવાનું બનાવ્યું હતું કે નહીં. આ પપ્પા કદાચ જો શાકભાજી લઈ આવત તો જમવાનું બનાવત નહીં ને. શું નહીં ને, બને જ છે. ઘરમાં જમવાનું બને જ છે, પણ પપ્પાના જ નાટક હોય છે કે મારે આ શાક નહીં ચાલે, આજે મારે વાર છે, ફલાણું છે, ઢીકણું છે, અને પછી પડ્યું રહે છે, બગડે છે જમવાનું. અન્નનો બગાડ કરતા પણ પપ્પાને શરમ નથી આવતી. બેટા એને ક્યાં ખબર છે? એણે તો એનો ભાંડો ભરી લીધો એની બાયડીએ. એનો બાપ છે ને બપોરનો ભૂખ્યો હતો, એને નકોડો ઉપવાસ કરવો પડ્યો. હા, પાછું નાટક ચાલુ કરી દીધું એમ ને. પપ્પા, દામિની, એક વાત મારી સાંભળી લ્યો. હવે આ ઘરમાં તમે મીરાને કોઈ કાંઈ નહીં કહો. સમજી ગયા તમે? મારી મોટી મહારાણી. પપ્પા તમે હજુ સૂતા નથી? અરે બેટા, હવે આમાં તો ઊંઘ હરામ થઈ ગઈ છે આપણી બધાને. અને તુંય ક્યાં સૂતી છો? તું જો કેટલી ઉદાસ રહે છે. પપ્પા કેવા દિવસો આવી ગયા નહીં? હા, આપણી પાસે આજે પૈસા તો છે, પણ કેવા માટે પરિવાર નથી. જ્યારે પૈસા નહોતા ને તો કેવા શાંતિથી હળી મળીને એકબીજા સાથે ખુશીથી રહેતા હતા. હા બેટા, આ દુનિયામાં બધા જ આપણા હોય એવું માનીને આપણે એનું જતન કરતા હોઈએ, સાથે એનું પાલન પોષણ કરતા હોઈએ. પણ ક્યારેક ક્યારેક સંજોગો વિપરીત થતા હોય. ક્યારેક જેને આપણા માનતા હોય ને એ આપણા નથી રહેતા. સમય જતાં બધા બદલાઈ જાય છે. પપ્પા ભાઈએ જે કર્યું ને હમણાં થોડી વાર પહેલાં એ તદ્દન ખોટું છે. એને આવું તો ના જ કરવું જોઈએ. તમારી સાથે મારી સાથે એને આ વાત ન કરવી જોઈએ. ભાઈ લગ્ન પછી કેટલો બદલાઈ ગયો છે. હા બેટા, માણસ છે ને પોતાનો સારો સમય આવતા કે પોતાના સ્વાર્થને લઈને એના માટે જેણે યોગદાન આપ્યું હોય, ભોગ આપી દીધો હોય, એ બધું ભૂલી જતા હોય છે. અને આજનો માણસ તો છે ને પોતાનું ત્વરિત સુખ ઈચ્છે છે. પોતાની ઈચ્છાઓ પ્રમાણે ન થાય ને તો તરત બંડ પુકારતો હોય છે. પછી એના માટે કોઈ મરી કેમ ન ગયો હોય, જિંદગી આખી પોતાના સપનાઓને કેમ ન દફનાવી દીધા હોય, એને એવી કોઈ દરકાર નથી હોતી. હા, ભાઈ પણ એવું કરી રહ્યો છે. જુઓ ને, અમે ભાઈ બહેનને મોટા કરવા માટે તમે અમારા માટે કેટલું વેઠ્યું છે, કેટલા દુઃખો સહન કર્યા છે, કેમ કેમ કરીને અમને ભણાવ્યા છે, અમને મોટા કર્યા, અમારો ઉછેર કર્યો. હા એ બધી જ વાત ભાઈ ભૂલી ગયો છે. હા બેટા, હવે એકની એક વાત તો મારે કેટલી વખત કરવી કે તારી માં વહેલી ગુજરી ગઈ અને બબે સંતાનોની જવાબદારી મારી માથે આવી. અને સમય પણ એવો હતો કે તે વખતે હું લેખક તરીકે માર્કેટમાં એસ્ટાબ્લિશ ન થઈ શક્યો. મારું કોઈ માર્કેટ ન બની શક્યું. અને એને લઈને મેં લખવાનું છોડી દીધું. કાળી મજૂરી કરી, ફેક્ટરીઓમાં મજૂરી કરવા માટે ખાણમાં ગયો અને બસ જેમ તેમ કરીને તમને બંનેને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા. પણ આજે એ દિવસો તને યાદ છે બેટા, પણ આદિત્ય તો મને લાગે છે કે સાવ જ ભૂલી ગયો છે. એને તો બસ એને પોતાનું સુખ દેખાય છે. બાપની પીડા કે બાપનું દુઃખ એ નથી જોઈ શકતો. એને જોવું જ નથી. એવું કેમ હોય છે પપ્પા કે દીકરો લગ્ન પછી પોતાના મા બાપને ભૂલી જાય છે? હું એવું નથી કહેતી કે સમાજમાં રહેલી બધી જ પત્નીઓ ખોટી હોય છે, ખરાબ હોય છે. એ તો એમના ઉપર છે ને. પણ બેટા, સરવાળે છે ને ઘણા ઘરોમાં આ જ પરિસ્થિતિ છે અત્યારે.
અને દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાનું સુખ પોતાનો સ્વાર્થ જોતો હોય છે અને આગળનું ભવિષ્ય જોતો હોય છે. અને અમે તો બધા રહ્યા ખરું પાન. વડીલોને ભૂલી જવું એક પ્રથા થઈ ગઈ છે, એના યોગદાનને ભૂલી જવું એક પ્રથા થઈ ગઈ છે. બસ માણસને પોતાનું સુખ દેખાય છે. હા, પણ મને ચિંતા એ વાતની થઈ રહી છે કે અત્યારે આવી પરિસ્થિતિ છે તો કાલે સવારે હું લગ્ન કરીને આ ઘરમાંથી જતી રહીશ, પછી તમારું શું થશે પપ્પા? બેટા, જે થવાનું હોય તે થાય. આ તો કર્મોની કઠણાઈ છે. આમાં કોઈ થોડા ફેરફાર કરી શકે. વિધિના લેખ જે લેખા હોય ને એ તો દરેક માણસે ભોગવવું જ પડે, પછી સારા કર્મો હોય કે ખોટા કર્મો. મને તો ખ્યાલ છે કે આ ભાવમાં મારા કોઈ ખોટા કર્મો નથી. તેમ છતાંય જો કદાચ કે ભોગવવાનો આવશે તો હું એમ માનીને ભોગવી લઈશ કે કદાચ ગયા જન્મમાં મેં કોઈ ખોટા કામ કર્યા હશે કે જેથી કરીને મને આવો દીકરો અને આવી બહુ ભટકણા. કંઈ વાંધો નહીં પપ્પા, તમે જ કહ્યું ને કે કર્મોની સજા બધાને મળે જ છે, તો જેવું ભાઈ ભાભી કરશે ને એવું એ લોકો ભોગવશે. કારણ કે પોતાના મા બાપની આંતરડી બાળીને કોઈ સંતાન સુખી નથી રહી શકતો. હા બેટા, બસ તું જ્યાં પણ જા ને તો આ તારા બાપને યાદ કરતી રહેજે અને પ્રેમ આપતી રહેજે. બાકી મારી જે ફરજ છે કે મારે આજે નહીં તો કાલે તને સાસરે વળાવી તો પડશે જ ને. ચાલો હવે, આ વાતોમાં તો આખી રાત નીકળી જશે. સૂઈ જાઓ તમે. હા બેટા, અને તુંય આરામ કરી લે. અરે તમે મને ગમે એટલી સમજાવશો ને તો હું રોકાવાની નથી, સમજી તું ગયા ને? સમજવાની કોશિશ કર ને. જો આવી રીતે છે ને આમ ઘર છોડીને જવાની કઈ જરૂર નથી. હું વાત કરીશ ને, હું એ લોકોને સમજાવી દઈશ. ક્યારે? માનું છું કે એકવાર હજી ભૂલ થઈ ગઈ, પણ જરૂરી નથી કે તું ઘર છોડીને જતી રહી. તો શું કરવા ઘરમાં રહીને? મેં તમને ત્યારે જ કહ્યું હતું ને કે આજ પછી મારા પર કોઈ આંગળી ના ઉઠવી જોઈએ, તો પણ એ લોકો હર હંમેશા એક જ વાત સંભળાવ્યા કરે છે. હા માનું છું કે તે કહ્યું હતું, છતાંય તે એ લોકો સમજવાનું નામ નથી લેતા કે સુધરવાનું નામ નથી લેતા. પણ આવી રીતે તું ઘર છોડીને જતી રહીશ તો પપ્પા અને દામિનીને એટલું જ જોતું છે કે તું ઘરમાંથી જતી રહે, બીજું શું હોય? તો સારું ને, એ લોકોનું ડ્રીમ પૂરું થઈ જશે કે ઘરમાં એક વ્યક્તિ નડતી હતી ને ઘરની બહાર નીકળી ગઈ, અને તમે તો ક્યારેય કાંઈ બોલવાના છો જ નહીં. હા બોલીશ ને હું. હા, તે મને અંદર રૂમમાં કહ્યું ને કે પપ્પા અને દામિની જ્યાં સુધી આ ઘરમાં રહેશે ત્યાં સુધી હું આ ઘરમાં નહીં આવું. હા. તો ઠીક છે, તારે આ ઘરમાંથી જવાની જરૂર નથી. આ ઘરમાંથી કોઈ જશે તો પપ્પા અને દામિની, બસ. બોલાવ, કહી દો એમને. હા તો બોલાવી દઉં છું ને, એટલે કહી દઉં છું. શું થયું છે બેટા પાછું? આ બધું શું છે? તમારી વહુ ઘર છોડીને જાય છે એના પિયર. પણ શું કામ? શું જરૂર છે? અરે વાહ, તમે તો બહુ ભોળા બનો છો ને બાપ દીકરી. તમને નથી ખબર કે શું થયું છે? દિવસ ને રાત મને મેણા માર્યા કરો છો. અમારું ઘર છે, અમારો પૈસો છે, અમારો ભાઈ છે, તો રાખો હવે. પણ એમાં ઘર છોડીને જવા વાળી ક્યાં વાત આવી? અને આપણે શાંતિથી પણ વાત કરી શકીએ ને. શાંતિથી તમે જીવવા દો તો વાત થાય ને. અત્યાર સુધી તમે ઘરમાં કોઈ દિવસ શાંતિ લેવા જ નથી દીધી. મેં તમને લોકોને કેટલી વાર સમજાવ્યા, કેટલી વાર કહ્યું હશે કે તમે લોકો આ બોલવામાં ધ્યાન રાખો, મીરાને હેરાન ન કરો, છતાં પણ તમે તમારું કામ ચાલુ રાખ્યું. જો પરિણામ શું આવ્યું દેખાય છે ને તમને? ઓ બેટા, આ નાની એવી વાતનું આટલું બધું વતેસર કરો તમે અને આ ઘર છોડીને જાઓ છો, એ સારું નથી. તો શું કરવાનું? તમે તો ક્યાંય જશો નહીં ને. જવું તો છેલ્લે મારે જ પડશે, કારણ કે હું પારકી છું. તમારું તો આ ઘર છે, પોતાના પૈસે બનાવેલું. ત્યારે સંભળાવતા હતા ને કે મેં મહેનત કરીને મારું ઘર બનાવ્યું છે, મારા છોકરાઓને મોટા કર્યા છે. છોકરાઓ પ્રત્યે આટલી લાગણી હોય ને તો પરણાવાય જ નહીં. પણ ભાભી, તમે આવી રીતે ઘર મૂકીને જશો તો બધા આપણા વિશે કેવી વાતો કરશે? જરાક તો વિચાર કરો. કેવી વાતો કરશે? લોકોને પણ ખબર પડવી જોઈએ ને કે એવું નથી કે ઘરમાં સાસુ હોય ને તો જ વહુને હેરાન કરતી હોય. ઘણી વખત બીજા પાત્રો પણ આ પાત્ર સારી રીતે નિભાવી શકતા હોય છે. અરે ઓ બેટા, આમ તમે ઘર છોડીને જતા રહેશો ને તો સમાજમાં આપણું નામ ઓગવા હશે. મહેરબાની કરીને ઘર છોડીને ના જાઓ તમે. બસ હવે બહુ થયું તમારું. હા, મારા મોઢે નાટક કરો છો અને પાછળથી આને ન હેરાન કરવાની એટલી રીતે હેરાન કરો છો. જરાય શરમ નથી આવતી તમને? અરે તમે જ કર્યું છે આ બધું, અને તે પણ તમારા હિસાબે મારું ઘર ભાંગી રહ્યું છે. અને લોકોને તો કઈ નથી પડી ને, મનોમન ખુશ થતા હશો કે વાહ સારું છે આ ઘરમાંથી નડતી જાય.
એટલે હું બસ તમારા લોકોનો થઈ જાઉં ને ઘરનું ધ્યાન રાખ્યા કરું. જેને જવું હોય ને આવી રીતે ફજે તો ના કરે. અચ્છા, સાંભળ્યું ને તમે? જેને જવું હોય ને ફજે તો ના કરે. અડધી રાત્રે ચોરની જેમ ઘર મૂકીને જતા રહે એટલે ગામમાં કેવા થાય ને કે વહુ તો રાત્રે ભાગી ગઈ હતી. હા, તું શાંતિ રાખ ને. હું કહું છું ને, હા લોકો આ ઘરમાંથી જશે જ. અને એમ પણ પપ્પા, શું બોલ્યો તું? અમે લોકો આ ઘર છોડીને જતા રહીએ? હા જતા રહ્યો ને. એમ પણ તું બોલે જ છે ને કે હું તારા કરતા વધારે કમાઈ લઉં છું, આ ઘરમાં વધારે પૂરું પાડું છું. તો જા બતાવી દે કે તારા પપ્પાને તું સાચવી શકે એમ છો કે નહીં. પપ્પા, હવે થોડી ઇજ્જત આબરૂ જેવું બાકી રહ્યું હોય ને તો આ ઘર મૂકી દો. આ લોકોને શાંતિથી જીવવા દો. તારી એવી જ ઈચ્છા છે ને કે અમે આ ઘર છોડીને જતા રહીએ? એનાથી તું અને ભાભી બંને ખુશ રહી શકશો ને? હા, મારું ઘર તૂટતું બચી જશે. અમે લોકો ખુશ રહેશું. આ રોજના ઝઘડાઓથી હું પણ કંટાળી ગયો છું. તમે લોકો શાંતિથી જીવવા નથી દેતા, શાંતિથી કામ નથી કરવા દેતા. બસ હંમેશા ઘરમાં કઈ ને કઈ બબાલ તમે જ ઊભી કરો છો. બસ આ બધો વાઘગોનો જાણે આપણો જ છે. એણે એની પત્નીને કંઈ કહેવું નથી એટલે આપણને બસ આમ. છોડો ને પપ્પા, આ લોકોની સામે રોવાનો, આંસુડા પાડવાનો કોઈ અર્થ નથી. ઠીક છે, અમે આજે સાંજે આ ઘર છોડીને જતા રહીશું. હા દીકરા, આજે તમને નડતા હોઈએ ને હવે તો અમારે પણ આ ઘરમાં રહેવાનું નથી થતું. અમે જતા રહીશું. સરસ, ગમ્યું મને. જેમ બને એમ ઉતાવળ રાખજો. સાંજની વાત કરી છે અને સાંજ થવામાં બહુ ઝાઝી વાર પણ નથી. જો બસ ને, હવે એ લોકો પણ જતા રહેશે. હવે તારા પિયર નથી જવાનું, સમજી તું? સમજી ગઈ, પણ આ લોકોને સમજાવીને રાખજો કે સાંજ સુધીમાં ફેસલો ન બદલવો જોઈએ. નહીં બદલે ફેસલો. હા બદલશે તો આપણે ધક્કા મારીને કાઢી મૂકશું. બસ, પણ તારે નથી જવાનું. લે હા સામાન મૂકી દે પાછો. ફરતા નહીં પાછા. હજે બોલ્યા છો ને એ કરીને નિભાવજો. હા, આટલું થાય છે પોતાની બહેન સાથે, બાપ સાથે, તો એકેય વાત આપણી તરફમાં નથી બોલતો. એને તો બસ એની પત્ની જે કહે છે ને એ જ સાચું લાગે. તરફેણ તો છોડો પપ્પા, પણ પોતાની પત્નીને રોકવા માટે આટલી આજીજી કરી અને આપણને ધક્કા મારીને બહાર કાઢવાની વાત કરે છે. કાંઈ વાંધો નહીં બેટા, હવનો ભગવાન હોય. આપણે કંઈક આરામવાળું ઘર ગોતી લઈશું બેટા અને આ ઘર છોડી દઈશું. આપણા અન્ન પાણી ખૂટી ગયા છે. આ ઘર હવે નથી. અન્નનો દાણો આમાં આપણને પછી એમ. હા, પરિસ્થિતિ સુધારવાનું નામ જ નથી લેતી. મારા વિશ્વાસે પૈસા રોક્યા અને ફિલ્મ બનાવ્યું, પણ નહીં. હાલો. હા અરવિંદભાઈ, દેવેન બોલું છું. મારી વાત તો સાંભળી લો. જુઓ, મને ખબર છે કે તમે બધા મને ગોતી રહ્યા છો, પણ મને એ પણ ખબર છે કે તમે મારા વિશ્વાસે પૈસા રોક્યા હતા. મારા ડિરેક્શનને ધ્યાનમાં રાખીને તમે તમારું રોકાણ કર્યું હતું, પણ હવે માર્કેટમાં આ ફિલ્મ ચાલી જ નહીં તો નફો કઈ રીતે થાય? હા 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 મને ખબર છે કે તમે બિઝનેસમેન છો. તમારે ચાલે ન ચાલેથી કાંઈ લેવા દેવાનું હોય, બસ નફો જોઈએ. પણ હું નફો તમને ક્યાંથી લાવીને આપું? હા બસ એ જ કરવા આવ્યો છું. તમે કીધું ને એ પ્રમાણે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. અને એટલે આ મારો તમને છેલ્લો ફોન છે.
બની શકે તો મને માફ કરજો. હવે હું એ કોઈ ફિલ્મ બનાવવા નથી માંગતો. જેટલા લોકોએ મારી ઉપર વિશ્વાસ કર્યો છે ને એ બધાનો જાણે અજાણે મારાથી વિશ્વાસઘાત થઈ ગયો છે. અને એટલે જ હવે હું મારી આત્માનો ઘાત કરી લઈશ. હું આત્મહત્યા કરી લઈશ. અરે ભાઈ, આ શું કરો તમે? થૂકી રાખો, થૂકી રાખો. આ શું કરો તમે? આ તો ઝેર છે. આ ઝેર પીવાનું કારણ શું તમારું? હું ફિલ્મ ડિરેક્ટર છું, પણ અત્યાર સુધી જેટલી ફિલ્મો બનાવી લે બધી ફ્લોપ ગઈ છે. ડિરેક્શનના વખાણ થાય છે, પણ ખબર નહીં માર્કેટમાં પિક્ચરો જ નથી ચાલતી. ભાઈ, આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપણા ગુજરાતી લોકો જ આગળ નથી લાવી શકતા. બધાને બસ સાઉથની ફિલ્મો જોવી છે, બોલિવૂડ જોવું છે. એ બધાની ફિલ્મોની એડવાન્સ બુકિંગ થઈ શકે છે, પણ આપણું કલ્ચર, આપણી ગુજરાતી ફિલ્મો, આપણું ઢોલિવૂડ, એનું કોઈ મહત્વ જ નથી આપણા ગુજરાતીઓને. અને એના લીધે આપણે ગમે એટલી મહેનત કરીએ ને તો એ પાણીમાં છે. પણ બેટા, તારું નામ શું છે? મારું નામ દેવેન છે. જો દેવેન, આ તમે પૂરી નિષ્ઠાથી આટલી મહેનતથી ફિલ્મો બનાવો છો, તમારી કાબેલિયતથી તમે ફિલ્મને એક સારી મનોરંજન ફિલ્મ બનાવો છો. પણ તમે કીધું એમ, જ્યારે આપણા લોકો જ આપણી કદર ન કરતા હોય ને, ત્યારે આપણા કામ પરથી આપણને ભરોસો ઉઠી જાય છે. આ જેવું તારે થયું છે ને ભાઈ, એવી જ રામ કહાણી મારી છે. હું પણ છે ને નાટકો લખું છું, ફિલ્મો લખું છું. ઘણી ફિલ્મોમાં મેં મારી વાર્તાઓ આપી છે, પણ કોણ જાણે કેમ આજ સુધી લોકોએ તો મને વખાણ્યો છે, પણ કોઈ નિર્માતા હોય એવા મને રૂપિયા નથી આપ્યા, નથી એવો મને ભાવ આપ્યો કે નથી મારી વાર્તાઓ એટલી બધી એ લોકો વેચાતી લેતા. તમે લેખક છો? હા, મારું નામ અશોકભાઈ. હા, અશોકભાઈ? અશોક પટેલ? હાજી. અશોક પટેલ રાઇટર તમે? હા, એ હું પોતે બેટા. જેણે 100 થી 150 ફિલ્મો લખી છે, આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કંઈક અલગ વાર્તાઓ આપી છે, એ અશોક પટેલ તમે? હા, એ સમય હતો મારો, પણ અત્યારે મારી વાર્તાઓ કોઈ ખરીદતું નથી. કહે છે કે તમે હવે એક્સપાયરી ડેટ થઈ ગયા, તમારી સ્ટોરીઓ હવે ન ચાલે. જોયું કેવા સંજોગો ભેગા થયા છે. હા, આટલા સમયથી તમારું મેં નામ સાંભળ્યું હતું, પણ તમને ક્યારેય મળવાનો મોકો નહોતો મળ્યો, તમારી પાસેથી જાણવાનો મોકો નહોતો મળ્યો. અને આજે આ છેલ્લી ઘડીએ તમે મળી ગયા. હા બેટા, આ જો ભગવાનને કંઈક સારું કરવું હશે કે જેથી આપણે આ મુલાકાત કરાવી. પણ તમે અહીંયા શું કરવા આવ્યા હતા? હું છે ને જિંદગીથી નાસીપાસ થઈ ગયો છું. મારે મારા પરિવાર સાથે વિખવાદ ચાલે છે. દીકરો મારો મટીને એની પત્નીનો થઈ ગયો છે, અને એણે મને જાકારો આપી દીધો છે. તો બસ આજ સાંજ સુધીમાં તો મારી કાળી મજૂરીથી બનાવેલું ઘર મારે છોડીને નીકળી જવાનું છે. એટલે તમે અહીંયા? હા, હું જો આ જીવનનો અંત આવે ને એવું જ કંઈક વિચારીને બેઠો હતો, અને કોઈ આસપાસમાં કંઈક કૂવો મળે
કોઈ તળાવ મળે તેમાં ડૂબકી મારીને પ્રાણનો ત્યાગ કરવા માંગતો હતો. અરે ત્યાં તને જોઈ ગયો. આ તું એટલે મારી અંદરનો એક લેખક જાગી ઉઠ્યો. કારણ મેં અત્યાર સુધી છે ને સમાજને પોઝિટિવ વાર્તાઓ જ કરી છે, સકારાત્મક વાર્તાઓનો જ મેસેજ આપ્યા છે. અને હા જો ને, આ તું એક સારો દિગ્દર્શક છો. હું મારી જાતને એક સારો રાઇટર માનું છું. કદાચ આપણા બેવની મુલાકાતને લઈને આપણે ફરી સાહસ કરીએ, ફરી આશાઓ જગાવીએ અને ફિલ્મો બનાવનારા લોકોને મળીએ, જેથી કરીને આપણું જીવનની ગાડી આગળ ચાલી શકે. છો તમે મને મળ્યા એ મારા સૌભાગ્ય છે, પણ દુર્ભાગ્યની વાત એ છે કે હમણાં મેં એક ફિલ્મ બનાવ્યું જે માર્કેટમાં ફ્લોપ થઈ ગયું. હવે જેણે પૈસા રોક્યા હતા ને એ ફાઇનાન્સર છે, એ મારી પાસે પૈસા માગે છે. હું એક સાથે એને નથી આપી શકું એમ છે. મારા એક સરસ મજાના મેડમ છે, એ મને હર વાતમાં મદદ કરે છે, પણ આ વાત એને હું કરી શકું એમ નથી. એટલે હું આત્મહત્યા કરવા આવી ગયો. કંઈ વાંધો નહીં ભાઈ, તું એક કામ કર, આપણે મેડમને મળીએ. કદાચ ને આપણું ભવિષ્ય એના હાથમાં હોય અને એ આપણને જો રૂપિયાનું આયોજન કરી આપે ને, તો મારી વાર્તા અને તમારું દિગ્દર્શન બંને ફરી સાથે જો મળશે ને, તો મને પૂરી આશા છે કે આપણી ફિલ્મો લોકો નિહાળશે અને એને માણશે પણ. તમે આ મરવા ટાણે એક આશા જગાડી છે. ભગવાનનું કરવું હશે, ચાલો આપણે આ એક ચાન્સ પણ લઈ લઈએ. હા ચાલો હું તમને મારા મેડમને મળાવું. હા ચાલ ભાઈ. રીચાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો ને દેવેનભાઈ, બેસો. ઘણા દિવસે દેખાણા. આજે ઓફિસે નહીં ને સીધા ઘરે? અરે તમે જુઓ તો ખરા હું કોને લઈને આવ્યો છું. આપણા જાના માનીતા લેખક અશોક પટેલ. અશોક પટેલ? તું રીચા કે નહીં? હા. એટલે મારી ભૂલ ન થતી હોય તો હા મોટાભાઈ. મોટા ભાઈ એટલે તમે મને એકબીજાને ઓળખો છો? હા હા દેવેન, આ ઘણા વર્ષે હું મારા મોટાભાઈને મળી. તને ખબર છે, આ મોટાભાઈ છે ને એ મારા કરતાં 4 ધોરણ આગળ ભણતા હતા. અને હા, એટલે કે હું પહેલા ધોરણમાં હતી તો એ 5મા ધોરણમાં હતા. અને એ સમયે સ્કૂલમાં મારું બહુ ધ્યાન રાખતા. અને હું નાની હતી ને ત્યારથી એમને રાખડી બાંધતી હતી. એટલે એ મારા મોટા ભાઈ છે અને હું એમને મોટા ભાઈ કહીને જ બોલાવતી. હે ને મોટા ભાઈ? હા, આ મારી લાડકી હતી અને હું ખૂબ એને પ્રેમ કરતો. પણ આ દેવેન તો એવું કહેતો હતો કે આપણે કોઈ ફિલ્મ નિર્માણ કરે એમને મળવાનું હતું ને? હા તો એ જ છે ને. હા, મોટા ભાઈ તમે કન્ફ્યુઝ નહીં થાવ. હું કહું તમને, એમાં એવું છે કે આપણે સ્કૂલ અને કોલેજ પૂરી કરી પછી મારા લગ્ન થઈ ગયા. લગ્ન તો થઈ ગયા, પણ મને નાનપણથી નાટકો કરવાનો શોખ હતો. પછી લગ્ન થયા પછી બાળકો થયા, એની જવાબદારી, એમાં ને એમાં આ ફિલ્મ બનાવવાનું સપનું અધૂરું રહી ગયું. અને થોડા સમય પછી મારા હસબન્ડ પણ આ દુનિયામાં ન રહ્યા. અને ત્યાર પછી હું સાવ એકલી પડી ગઈ. એટલે મેં નક્કી કર્યું કે ભગવાનનું આપેલું ઘણું બધું છે, રૂપિયો છે, બધું જ છે, તો પછી હું શું કામ સારી ફિલ્મો ન બનાવું અને આજના ઉભરતા આવા નવા દિગ્દર્શક કે નવા કલાકારોને મોકો આપું.
અને એ રીતે મેં ફિલ્મો બનાવવાનું ચાલુ કર્યું. એટલે ફિલ્મ લાઈનમાં આવી ગઈ મોટા ભાઈ. અને સારું થયું ને આવી ગઈ તો તમે પણ તો મને મળી ગયા. ખબર નહોતી કે મારા મોટા ભાઈનું લેખક તરીકે વર્ષો પહેલાં આટલું બધું નામ હતું. પણ મોટા ભાઈ તમે કેમ આ બધું છોડી દીધું અને અચાનક પાછું? મારી રામ કહાણીની શું વાત કરું, બસ આ તારા ભાભી 2 સંતાનોનો જન્મ આપીને વહેલા સ્વર્ગે સીધાવ્યા અને બંને બાળકોની જવાબદારી મારી માથે આવી. એટલે મેં લખવાનું છોડીને મહેનત મજૂરી શરૂ કરી. જે કંઈ મળ્યું નાની નોકરી મજૂરી આ બધું કરીને બંને છોકરાઓનું લાલન પાલન કર્યું, મોટા કર્યા, ભણાવ્યા. પણ અત્યારે પરિસ્થિતિ મારી મોટો દીકરો જ જેને લગ્ન મેં કરાવી દીધા એ લોકોને અમે ગમતા નથી, હું અને મારી દીકરી. એટલે આજે ઘરની બહાર અમને નીકળવાનું કહી દીધું છે. મોટા ભાઈ એટલે તમે અત્યારે ઘર વિહોણા થઈ ગયા છો? હા, બસ આજ સાંજ સુધીમાં મારે એ ઘર ખાલી કરવાનું છે. તમે જરાય ચિંતા નહીં કરો. આ તમારી પરિસ્થિતિ જાણીને મને ઘણું દુઃખ થયું કે જે મા બાપે પોતાના સંતાન માટે આટલું કર્યું છતાંય એ બાળક ઘડપણમાં મા બાપનો સહારો નથી બનતા. પણ આ તમારી નાની બેન છે ને એ હંમેશા તમારી સાથે ઊભી રહેશે. તમે તમારો સામાન લઈને અહીંયા આવી જાઓ, પછી શું કરવું ને એ હું જણાવીશ. પણ તમારી પાસે કહ્યું ને મોટા ભાઈ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કે એને દેવેન આ રીચા મેડમનું દિલ છે ને એ બહુ મોટું છે અને એનાથી એ મોટું આ એને ઘર બનાવ્યું છે. એટલા માટે જ બનાવ્યું છે કે અહીંયા આપણી જ્યારે ફિલ્મ બનતી હોય ત્યારે જે આર્ટિસ્ટો આવે ને તો એને રોકાવાનો, એનો રહેવાનો એ બધી જ બંદોબસ્ત રીચા મેડમને ત્યાં. કેમ કે હોટલમાં એને સાચવી શકાય ન સાચવી શકાય એટલે કંઈ પણ પ્રકારની તકલીફ ન પડે ને એટલા માટે જ આ રીચા મેડમે આવડું મોટું ઘર બનાવી નાખ્યું છે. મોટા ભાઈ આ 12 રૂમના ઘરમાં છે ને હું એકલી ભૂત જેવી રખડું છું. એટલે તમે છે ને ચૂપચાપ સામાન લઈને આવી જાઓ, બરાબર? અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું બેઠી છું ને, આપણે બધું સારું થઈ જશે. બસ બેન, આ તો રાખડી તું મને બાંધે છે અને મારે તને કંઈક ભેટ આપવી જોઈએ. જ્યારે આ તો તું સામેથી મને મદદ કરી રહી છું. મોટા ભાઈ આમાં મદદ ન હોય, એકબીજાને દુઃખના સમયમાં કામ આવીએ ને એ જ સાચા સંબંધો. હા ને? ચલો હવે મોડું નહીં કરો, ફટાફટ લઈને આવી જાઓ સામાન. આજે ને આજે જવાનું છે. હો. અને આ દેવેન છે ને એને તો હું વર્ષોથી ઓળખું છું, પણ દેવેન તને મારા મોટા ભાઈ કેવી રીતે મળ્યા? ખબર છે, લાંબી કહાની છે, પછી કહીશ જેટલી. ઓકે, તો વાંધો નહીં. મોટા ભાઈ તમે આવો. હો ને, હું તમારી રાહ જોઉં છું. હા, હું મારી દીકરીને લઈને થોડી વારમાં આવું છું. સારું. હું આવું સાથે? હા, આવું હોય તો ચાલો. હા, હું એમની સાથે જઈને આવું સામે. અરે બેટા, સામાન પેક થઈ ગયો બધો? સામાન તો પેક થઈ ગયો છે પપ્પા, પણ જઈશું ક્યાં? અરે બેટા, એ તો જો મેં નહોતું કીધું કે ભોળાનો પણ ભગવાન હોય. આજે જ છે ને એક રીટાબેન કરીને વ્યક્તિની મુલાકાત થઈ અને મને તો ખબર જ નહોતી, પણ જ્યારે એમને મળ્યો ને ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો મારી સાથે જે ભણતા હતા ને ત્યારે મેં એમને ધર્મના બેન માન્યા હતા મેં એમને. અને એમનો એક ફ્લેટ ખાલી છે અને મેં એમને વાત કરી કે અત્યારે હું ફિલ્મોમાં લખું છું ને વાર્તાઓ બધું આપું છું. તો એમણે કીધું કે લે હું જ ફિલ્મો પ્રોડ્યુસ કરું છું, ઓળખાણ થઈ અમારી. તો એણે કીધું કંઈ નહીં, તો તમારી વાર્તાઓ સારી હશે તો આપણે એના પર કામ કરીશું. એટલે એણે મને નોકરીએ પણ રાખી લીધો છે અને એમની પાસે એક ફ્લેટ ખાલી હતો. મેં મારી તકલીફ એને બતાવીને તમે કીધું કે તો રહેવા આવતા રહો તમ તારે, મને કંઈ વાંધો નથી, અહીંયા આવીને તમે જોબ કરજો, લખવાનું બધું કામકાજ સંભાળજો તમારું. એટલે બેટા રહેવાની વ્યવસ્થા તો થઈ ગઈ છે રીટાબેન, એ ભગવાન એનું ભલું કરે. હવે બસ આપણે નીકળીએ. હા, બહુ સારું કર્યું. અમે સાંભળ્યું કે
મકાન મળી ગયું છે તો સારી વાત કરીને. હું પણ એ જ વિચારતો હતો કે તમારાથી જો મકાનની સગવડતા થાય તો ઠીક છે, બાકી 2-5 જગ્યાએ મેં પણ ફોન કર્યા હતા, ત્યાં તો સેટિંગ હું તમારું કરી જ આપત. નહીં બેટા, એ બધી વ્યવસ્થા તો થઈ ગઈ છે, એટલે બસ તમે શાંતિથી રહો. અમે બંને જણા અહીંયાથી જઈએ છીએ. અને હા, કંઈ જરૂર પડે તો અમને કહેજો. અરે, મારે કઈ જરૂર નહીં પડે. આ તમારે કઈ જરૂર પડે ને તો ફોન કરીને મને ખાલી કહી દેજો, ત્યાં અંબાવી જઈશ, પણ અહીંયા સુધી ધક્કો ન ખાતા. શું કામ એવું કરવું જોઈએ? અમે અમારું ધ્યાન રાખી લઈશું ને. તારે એમને મકાન ગોતી દેવાની, અમારી જરૂરિયાત પૂરી કરવાની કોઈ જરૂર નથી. અને ભાભી, અમે જઈએ છીએ. અમારાથી જો કોઈ ભૂલચૂક થઈ હોય ને તો માફ કરજો. હા, હવે તો કરવા જ રહ્યા ને. અમારી પાસે બીજું ઓપ્શન ક્યાં છે કે તમને માફ ન કરીએ? માફ તો કરું છું, પણ જ્યાં જાઓ ને ત્યાં ધ્યાન રાખજો. બધે આવું કરતા ફરશો ને તો કોઈ નહીં સાચવે. અને જુઓ પપ્પા, આ જે થાય ને સારા માટે જ થાય. આમ પણ ઘરમાં ઝઘડાઓ થતા હતા, એના કરતાં સારું છે ને. આ દીકરાઓ તો અલગ થતા જ હોય છે, એના બદલે તમે અલગ થાવ છો. ફરક શું છે? હા બેટા, મેં ઘણી બોધપાઠ આપતી વાર્તાઓ લખી. મારા પ્રેક્ષકો, મારા ચાહકો ઘણી વખત અમારા વખાણ કરતા કે તમે લેખક તરીકે ખૂબ સારી જવાબદારી નિભાવો છો અને અમને એમાંથી પ્રેરણા મળે છે. પણ આ તો બધા થોડા પ્રેરણા લઈ શકે. આ તો ખાટલે મોટી ખોટ એવું કહેવાય છે ને કે વૈદ હોય ને એના ઘરે જ ખાટલા હોય, માંડલા હોય. આ તો એવું છે, એટલે હું તો કોઈ ફરિયાદ નથી કરતો. બસ હરીને ગમ્યું એ ખરું. હા હા, બરાબર છે. અને હું તો કહું છું કે દામિની માટે જલ્દી કોઈ સારો છોકરો ગોતીને એને વળાવી દઈએ, એટલે તમે એમાંથી પણ છૂટી જાઓ. સમજે તમે? હા, એ તો એના અંજળ આવશે ત્યારે એ કામ પણ થઈ જશે. થઈ જ જાય ને, શું કામ ન થાય? આદિ, હવે કેટલી વાર આમને બહેસ કરવાની છે? હવે એ લોકોને મોડું થતું હશે, જવું હોય તો જવા દો ને. હા, તો મેં ક્યાં રોક્યા છે? હવે બેઠા છે તો મારે એમ થોડું કહેવાશે કે ભાઈ ઊભા થઈ જાઓ, હવે જાઓ અહીંયાથી. એમને ખબર જ છે કે અમારે જવાનું છે, સામાન પણ પેક કરી નાખ્યો છે દામિનીએ. હવે બીજું શું હોય ને? આ દામિની બેન, ભૂલમાં મારી કોઈ વસ્તુ નથી આવી ગઈ ને? તમારી સાડીઓને મારે લઈ જઈને શું કામ છે? હું ફક્ત સાડીઓ પહેરું છું એવું તો છે નહીં ને. હું જીન્સ પહેરું છું, ડ્રેસ પહેરું છું, ક્યારેક ભૂલમાં સાથે મૂક્યા હોય ને આવી પણ જાય. નથી આવ્યા, પણ જો મારી વસ્તુ અહીંયા રહી ગઈ હોય ને તો તમે વાપરજો. મને એવો કોઈ શોખ નથી. મળશે ને એટલે તમને મોકલાવી આપીશ, અને ન જોતી હોય ને તો સળગાવી નાખીશ. હા, હવે છોડ ને, વસ્તુમાં શું રાખ્યું છે? અહીંયા તો બધું બરાબર જ થઈ રહ્યું છે. પપ્પા, હવે નીકળીએ. હા બેટા, હવે નીકળીએ. આવજો. આવજો તો કહેતી જાય, એમાં શું થઈ? હા બેટા, તારે તારા બાપની કે બેનની જરૂર પડે ને તો તુંય આવજે. ચાલો. બસ જોઈ લીધું ને? ગયા ને? તને એમ હતું કે નહીં જાય, જતા રહ્યા. હવે તો શાંતિના ઘરમાં તને. શાંતિ, મહા શાંતિ. બસ તો હવે રડતી પણ નહીં, અને આ ઘરમાંથી તારા પિયર જવાની વાત પણ ન કરતી, ઠીક છે? મેડમ, સામાન હજુ ત્યાં જ પડ્યો છે. હા હા, એ સામાન ક્યાં મૂકો, કઈ જગ્યાએ મૂકો, એ બધું હું તને કહીશ. પણ થોડી વાર શાંતિ રાખીશ. આ 2-4 સવાલ છે એ પૂછી લઉં. હા હા, રીચા પૂછ ને જે પૂછવું હોય તે. મોટા ભાઈ, તમને લોકોને અહીંયા ફાવશે તો ખરું ને? ન ફાવે તો પણ મારી પાસે બીજી વ્યવસ્થા છે. હો, ના, એની જરૂર નથી. કારણ કે અત્યારે તમે અમને આશરો આપ્યો છે. અમને રહેવા માટે નાની અમથી જગ્યા મળી ગઈ હોત ને તો પણ ઘણું હતું. પણ તમે તો આ રહેવા માટે મહેલ આપી દીધો છે અમને. હા, પણ અહીંયા નથી રહેવાનું તમારે. તો
લે બોલો તો એટલે 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 એમ કે એટલે કે આ નીચેનું જે ઘર છે ને એમાં બધી રૂમ ઓક્યુપાય છે. આ જે હોલ છે એ બધાએ વાપરવાનો. આ જમણી બાજુની જે રૂમ છે એ રૂમ મારી પોતાની છે. ડાબી બાજુની રૂમમાં બધી મારી બુક્સ પડી છે. આ સામે 2 રૂમ દેખાય છે ને એ બંને રૂમની અંદર એકની અંદર મારા ભગવાન છે અને બીજાની અંદર મારી ઘણી બધી યાદો છે. એટલે આ 4 રૂમમાંથી એક પણ રૂમ હું તમને આપીશ નહીં, સમજ્યા? પણ જેવા ઉપર જઈશું અને જતાની સાથે જમણી બાજુનો રૂમ મારા મોટા ભાઈનો અને ડાબી બાજુનો રૂમ તારો. બસ રીચા, અમે તો છે ને નોધારા હતા, ઘરો ઘરના હતા. આ તે આશરો આપીને બસ મોટા ભાઈ, હવે કેટલી વાર કહેશો કે તે મારા પર ઉપકાર કર્યો? અરે કોઈ ઉપકાર નથી કર્યો. કોઈ બેન પોતાના ભાઈ ઉપર ઉપકાર કઈ રીતે કરી શકે? અને રહી વાત હા તમને રાખવાની, તો મારી ફરજ આવે છે. તમને યાદ છે હું નાની હતી, સ્કૂલમાં હતી ને જ્યારે મને જરૂર પડતી હતી ત્યારે મારા મોટા ભાઈ મારી સાથે ખડે પગે રહેતા હતા ને? તમને યાદ છે ને પેલા સરે એક વખત મને હાથમાં ફૂલપટ્ટી મારી હતી અને તમે એ ફૂટપટ્ટી લઈને સરને કહ્યું હતું કે આજ પછી મારી બેનને કોઈ દિવસ મારતા નહીં. અને હા, તને નાટક કરવાનો શોખ હતો ને ત્યારે હું તને સ્ક્રિપ્ટ લખી આપતો. હા તું માઇકમાં એકાંકી નાટક ભજવતી હા અને ખૂબ તાળીઓ પડતી. હા મોટા ભાઈ, હે બાળપણમાં વિતાવેલો સમય, નિસ્વાર્થ ભાવે કરેલા સંબંધને આજે અહીંયા સુધી પહોંચશે એ ક્યારેય વિચાર્યું જ નહોતું. પણ વાંધો નહીં ને મોટા ભાઈ, જો પેલું કહે છે ને કે જીવનમાં જેના લેખાજોખા જ્યાં સુધી લખાયા છે ને એ તો થઈને જ રહે, હે ને? તો મોટા ભાઈ, હવે કોઈ પણ ચિંતા વગર આ ઘરમાં તમારે રહેવાનું છે. જો બેટા, ઉપરના રૂમમાં બધું જ અવેલેબલ છે, જેમ કે પંખો, એસી, ટીવી, ફ્રીજ. પછી તારે ખાવું હોય ને તો પણ ઉપર પણ કિચન છે અને નીચે પણ છે. તને જે ઠીક લાગે એ તું કરી શકે છે. આ તારું જ ઘર છે એમ સમજજે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા તને કે તારા પપ્પાને કોઈ કંઈ નહીં કહે, કારણ કે આ ઘરમાં ભૂતની જેમ હું એકલી જ રહેતી હતી. હવે તો સારું છે, તું અને મોટા ભાઈ આવી ગયા, જેથી મને પણ સપોર્ટ રહેશે. મેડમ, ખરેખર આજે જીવનમાં એક બહુ મોટી વાત શીખવા મળી છે. શું? એક સબક શીખ્યો છે કે માણસના સંબંધો મહત્વના હોય છે, પોતાના કે પારકાના નહીં. જુઓ ને, પોતાનો સગો ભાઈ હતો, પપ્પાનો સગો દીકરો, એણે અમને ઘરમાંથી કાઢી મૂક્યો. અને તમે પપ્પાના સગી બેન નથી, છતાંય આજે અમારા માટે કેટલું કરી રહ્યા છો. જો બેટા, માણસને રૂપિયા કે પૈસાથી નથી તોલાતો. સંબંધને તો માણસ પોતાની હૂંફથી નિભાવે છે, પોતાના લાગણીથી, પોતાના પ્રેમથી નિભાવે છે. જો નાનપણમાં મને અને મોટા ભાઈને ખબર નહોતી કે આ સંબંધ અહીંયા સુધી પહોંચશે, પણ હવે પહોંચી જ ગયો છે તો નિભાવીએ જ છૂટકો. અને નિભાવો તો પૂરા દિલથી નિભાવો, નહીંતર નહીં નિભાવવું. અને બીજી એક વાત કાન ખોલીને સાંભળી લેજે, હું કઈ તારી મેડમ નથી, હું મારા મોટા ભાઈની બેન છું, એટલે તારી ફૈબા છું, સમજીને? એટલે ફોઈ કીધા વગર બોલાવતી નહીં. ઓકે ફૈબા. સારું, ચલો સામાન મૂકવાનો છે ને, આવું છું. દામિની બેટા, ખરેખર આપણે ભાગશાળી છીએ કે આપણને આપણા પોતાએ તો ચાકરો દીધો, પણ આજો પારકાએ આપણને આશરો આપ્યો. હા, જો પપ્પા, બધો જ સામાન છે ને મેં મારી રીતે મૂકી દીધો છે. હવે આમાં તમારે કંઈ ચેન્જીસ કરવું હોય ને તો મને કહી દેજો. હા, એ તો તે બધું મૂક્યું હોય, વ્યવસ્થિત મૂક્યું હોય ને. અને આપણે સામાનમાં ક્યાં કંઈ વધારે છે, બાકી તો બધું જો આ રીટાએ કીધું એ પ્રમાણે બધી અહીંયા સગવડ ભરપૂર છે, બધું જ છે અહીંયા. અને આપણે 2 માણસને જોઈએ શું બીજું?
કંઈ વધારે જોઈતું નથી. એ વાત તો સાચી છે. કાંઈ નહીં તો તમે કહેતા હતા ને કે તમારે આ લખવાનું પાછું ચાલુ કરવું છે. અશોકભાઈ અરે દેવેન, આવ. કેમ છો? બસ મજા મજા. નમસ્તે. નમસ્તે. બેટા દામિની, આ ફિલ્મ દિગ્દર્શક દેવેન છે. અ, એણે ઘણી સારી સારી ફિલ્મો બનાવી છે અને મેં પણ એનું નામ સાંભળ્યું છે કે સારું દિગ્દર્શન કરે છે. અને આ દામિની મારી દીકરી છે. અચ્છા, આ તમારી દીકરી છે એમ ને? ઓકે. શું કરો છો? હમણાં તો જોબ કરું છું. વાવ, એટલે સ્ટડી પૂરી થઈ ગઈ? હમ શું કર્યું સ્ટડીમાં? કોલેજ કમ્પ્લીટ કરી છે, ડિગ્રી લઈ લીધી છે. એટલે કોમ્પ્યુટરનું કામ છે કે કોઈ પણ બીજું હોય ને એ બધું જ કામ આવડે છે. અરે વાહ. તો પછી આપણી સ્ક્રિપ્ટ તૈયાર થાય એટલે એને ટાઈપિંગ કરવા માટે આમની મદદની જરૂર પડશે? ના હો, હું તો પપ્પાને પહેલેથી જ કહું છું કે મને આ લાઈનથી દૂર રાખજો, આમાં મને કાંઈ ટપો ના પડે. લે બોલો. એ તો કંઈ વાંધો નહીં. સ્ક્રિપ્ટ તો હવે એક જૂનો પ્રિન્ટર છે, એક જૂનો પ્રિન્ટિંગ હાઉસવાળો છે ને એની પાસે કરાવી લઈશું આપણે. અરે મને સ્ક્રિપ્ટથી યાદ આવ્યું કે આપણા જે રીચાબેન છે ને એની સાથે બધી વાત થઈ ગઈ છે. એ ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે તૈયાર છે. શું વાત કરે છે? હા, અને મેં તમે જે આપી હતી ને સ્ટોરી, એ વન લાઈન એને સંભળાવી દીધી છે. એ સ્ટોરી એને ખૂબ ગમી ગઈ છે. એટલે તમે હવે આજથી એ સ્ક્રિપ્ટ ઉપર કામ કરવાનું શરૂ કરી દો. અને જો એ સ્ક્રિપ્ટ પ્રમાણે જે આર્ટિસ્ટો છે, જે લીડ આર્ટિસ્ટો, મેન કલાકારો છે, એનું કાસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે ઓલરેડી. નોન ફિલ્મી આર્ટિસ્ટો જ છે બધા, જેને તમે ઓળખતા જ હશો ઓલરેડી. અને મેડમ તમે પણ ભલે આ લાઈનમાં નથી પણ તમે એના ફેસ તો જોયા જ હશે. તમારા પપ્પા અત્યારે જે ફિલ્મ કરવા જઈ રહ્યા છે ને, જે સ્ક્રિપ્ટ લખવા જઈ રહ્યા છે ને, એ ફિલ્મ કદાચ તમારા માટે અને મારા માટે યુટર્ન હોઈ શકે. જિંદગીનો એક નવો વળાંક લઈ શકીએ. કદાચ આપણી સફળતા અહીંયાથી શરૂ થવાની હોય ફરી. સારું કહેવાય ને. કોંગ્રેચ્યુલેશન્સ બોથ ઓફ યુ. તમને બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ તમારી મૂવી છે ને એ સુપર ટુપર હિટ જાય. થેન્ક યુ. તમને ચા બનાવતા આવડે છે? હા, મને ખબર છે. ઘરે કોઈ મહેમાન આવે ને તો ચા પીવડાવવી જોઈએ. હું બનાવતી આવું. હા, એટલે હું ટોન્ટ નથી મારતો પણ કહું છું કે ચા બનાવતા આવડતી હોય તો અમે બે વાત કરીએ ત્યાં સુધીમાં તમે ચા બનાવી દો એમ. બાકી અમને જે ચા બનાવતા આવડે છે, હા. કાંઈ નહીં, તમે લોકો બેસીને વાત કરો, હું ચા બનાવતી આવું. હા બેટા, આ મારા હાથની ચા ક્યાં પીધી તમે? ખોટો શું ડિરેક્ટરગીરી કરો છો? અરે તમારી દીકરીને એવું થવું ન જોઈએ ને કે અમે ખાલી એની ચાથી ખુશ થઈ જશું એમ. કંઈ વાંધો નહીં, પણ બહુ ખુશીની વાત છે. હા, જોગાનો જોગ રીટા મારી બેન છે અને તમે થોડી ઘણી વાતો કરી એમની સાથે. એમને મારું લેખન ગમે છે. ઓકે, તો બધા સાથે મળીને ફિલ્મ બનાવીએ અને ફરી પાછા મહેનત કરીએ. ખૂબ સખત મહેનત કરીએ આ વખતે, કે જેથી કરીને આપણી આ ફિલ્મ સક્સેસ જાય, રૂપિયા કમાઈને આપે. અને એક પછી એક પ્રોડક્શનના દરેક વ્યક્તિઓનું, જેમ કે દેવેન તારું પણ એક એઝ અ ડિરેક્ટર તરીકે, કેપ્ટન ઓફ ટીમ તરીકે નામ અને દામ બંને. પણ જો અશોક પટેલ, તમને એક વાત કહી દઉં કે બને એટલું આ ફિલ્મની સ્ટોરીનું કામકાજ તમે જલ્દીથી પૂરું ના કરજો, કેમ કે બાકી બધી ટીમ રેડી છે. જેવું આપણું આ ફિલ્મની સ્ટોરી પૂરી થશે, તમારી સ્ક્રિપ્ટ રેડી થશે એટલે સીધું ફ્લોર ઉપર જવાનું છે. આર્ટિસ્ટોની ડેટથી માંડીને બધું હજી શિડ્યુલ આખું રેડી કરવાનું છે. એટલે કેવું છે કે જેટલા આર્ટિસ્ટો લીધા છે કંઈક ને કંઈક જગ્યાએ બિઝી જ હશે, એટલે એ બધાના શિડ્યુલ પણ સેટ કરવા પડશે. એટલે તમે બને એટલું જલ્દી. એની ચિંતા છોડી દો તમે. બસ હવે મારી પાસે કામ જ શું છે, ટાઈમ છે. હું છે ને બસ આ ચા પીને સીધો લખવા જ બેસી જાઉં છું. અરે વાહ. પછી મારે છે ને લખવા બેઠો હોય ને તો રાત કે દિવસ કાંઈ જોવાનું હોતું નથી. ઠીક છે. હા, કે ફોન આવ્યો લાગે. હા, હાલો. હા જી. આદિ, મને આજે પૈસા જોઈએ છે. ફટાફટ ટ્રાન્સફર કરો, કામ છે મારે. અરે પૈસા નથી મારી પાસે. તારે શું વળી એવું કામ છે?
શું કામ છે એટલે આ ઘરના કાંઈ ખર્ચા ન હોય? છેલ્લા 3 મહિનાથી શોપિંગ કરવા નથી ગઈ, વસ્તુઓ લેવા જવું છે મારે. છેલ્લા 3 મહિનાથી દર વખતે શોપિંગ કરે જ છે તું, પણ ઓછી શોપિંગ થાય છે. હવે જેટલું કમાવું છું એમાંથી કંઈ વધતું નથી, તને પણ ખબર છે. આ મહિને બધા બિલ આવીને ઊભા રહે છે, એક બિલ ભરું છું તો બીજું રહી જાય છે. હા તો એ તો આવશે જ ને, એ તો પહેલાંય આવતા તને આગળ પણ આવવાના છે. બિલ આવે છે એટલે એના માટે મારે મારી શોપિંગ બંધ કરી દેવાની. કરવી પડે ને. પહેલાં કમાણી પણ આવતી હતી વધારે, હું કમાતો હતો, હા દામિની કમાતી હતી, પણ હવે એ લોકો આપણી સાથે નથી એટલે આ ઘરમાં પૈસા આવતા બંધ થઈ ગયા. તો પછી વિચાર કર ને, હું કમાઉં છું એમાંથી ઘર ખર્ચ કાઢવાનો, બધા બિલ ભરવાના, અને બાકી છે તો મહિનામાં એકાદ વાર તારી શોપિંગ તો ઊભી હોય છે, પણ તારે મહિનામાં 2 વાર 3 વાર શોપિંગ કરવી હોય તો એ ના થઈ શકે. ન થઈ શકે એટલે જવાબદારી છે તમારી. લગ્ન કરીને આવી ત્યારે કહ્યું હતું ને કે તારી બધી જવાબદારીઓ હું નિભાવીશ, તો હવે ક્યાં ગયું આ બધું બોલેલું? અને આમ પણ આ દામિની બેનની યાદ આવે છે એમ કેમ બોલો છો કે મારી બેન હતી તો બધું પૂરું કરતી હતી, તો પાછી બોલાવી લો. હા, તને તો કંઈ કહેવાતું નથી એટલે તરત કહેશે પાછી બોલાવી લો, હું મારા પિયર જતી રહીશ. ધમકી ના મારતી મને. નહીં તો શું? આ તું નવું ફ્રીજ લાવી, આ ટીવી બદલાવે આવ્યું, આવા બધા ખર્ચા કરાવડાવે છે, તો પછી પૈસાની બચત ક્યાંથી થાય? કઈ પૈસા બચે તો કઈ શોપિંગ થાય ને. હા તો તમારા ઘરને છે ને ખંડેરમાંથી ઘર બનાવી રહી છું. જૂનું ટીવી તૂટી ગયું હતું એટલે નવું લાવી, અને ફ્રીજ પહેલા હતું ને નાનું હતું એટલે મોટું લેવડાવ્યું છે. આ ઘર સામાનની અંદર જોવા જઈએ તો રસોડામાં પણ તે ઓછો સામાન નથી ભર્યો, અમુક બિનજરૂરી વસ્તુઓ પણ તે ખરીદી કરી નાખી છે. જેમ કે હા ઘરમાં તમને બધું બિનજરૂરી જ લાગે છે ને, તો એક કામ કરો, બધી વસ્તુઓને વેચી આવો. વેચવાની વાત નથી કરતો, પણ માણસને છે ને બધી વસ્તુમાં કરકસરાઈથી જીવવું પડે. હા, અત્યારે આપણે પૈસા જેમ ફાવે એમ બધા વેડફી નાખ્યા છે, તો મારી પાસે અત્યારે સેવિંગ્સ તો છે નહીં કંઈ. અને તું રહી વાત મારા પગારની, તો મારા પગારમાંથી માંડ ઘર ચાલે છે. બીજા આપણા થોડા ઘણા પૈસા બચે તો એ રાખવા પડે ને, પણ ના, એ પણ તું ઉડાડી દે છે. ઉડાડી દે છે એટલે શોપિંગ તારી. હા તો એને શોપિંગ કહેવાય. અને આમ પણ તમારાથી પૂરું ન થતું હોય ને તો ડબલ મહેનત કરવી જોઈએ. થોડી વધારે મહેનત કરશો ને તો આપોઆપ બધું સારું થઈ જશે. સારું થઈ જશે એટલે મારે મહેનત વધારે કરવાની, પણ તું એમ નહીં કહે કે ના હું આ શોપિંગ નહીં કરું તો ચાલશે. અરે પણ શું કામ? હું શું કામ એડજસ્ટમેન્ટ કરું બધી વાતમાં? જ્યારે હોય ત્યારે બસ મારે જ સમજીને રહેવાનું છે. તમે ડબલ જોબ કરો ને, રાત્રે આમ પણ વહેલા આવીને સૂઈ જાઓ છો, એની કરતાં કંઈક કામ ગોતી લો. મારાથી વધારે કામ નહીં થાય, એટલો સમય હું કામ કરું છું એ ઘણું છે. હા તો મારાથી પણ વધારે કંટ્રોલ નહીં થાય ખર્ચા કરવામાં. જે ખર્ચા થશે એ તો થશે જ. આ તો ખોટું કહેવાય ને. તું ઘરની પરિસ્થિતિને સમજવાને બદલે તું મને કહે છે, તો એક કામ કરું, હું ઘરે પાછો જ ના આવું, ખાલી દર મહિને પૈસા મોકલ્યા કરું અને 24 કલાક બહાર કામ કર્યા કરું. ચાલશે, મને કોઈ વાંધો નથી. 24 કલાક બહાર રહીશ. તમે ચોખ્ખી ભાષામાં એમ કહી દો ને કે તમને છે ને કોઈ બાને તમારા પપ્પા અને બેનની યાદ આવે છે, એટલે તમે એ લોકોના નામ પર એટલે તમે પૈસાના નામ પર આવું કરવા લાગ્યા છો. હા, આવે છે મને યાદ, કારણ કે તું તારો રંગ બતાવે છે. અત્યાર સુધી મને એમ હતું કે એ લોકોનો વાંક હતો, પણ આજે મને એવું લાગી રહ્યું છે કે એ લોકોનો વાંક નહીં હોય પણ તારો વાંક દેખાય છે મને. હવે તો દેખાશે જ ને. પૂરું તો થતું નથી ઘરનું, પછી બીજું ઓપ્શન કાંઈ રહેતું નથી ને તમારી પાસે, એટલે હવે બધી જ વાતમાં મારા વાંક કાઢશો. પોતાની અંદર ઝાંખીને જોવો કે તમે પૂરું ન કરી શકતા હોય ને તો બીજાને ન કહેવાય. કરી શકું છું. અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું, પણ તમને હવે એકલા રહેવામાં છૂટ વધારે મળી ગઈ છે ને, એના કારણે તમારો હાથ છૂટો થઈ ગયો છે, અને એટલા માટે મારી ગમે એટલી કમાણી હશે ને પણ તને ઓછી જ લાગશે. હા તો તમે ઘર ચલાવજો, હું નહીં ચલાવું. આવતા મહિનાથી બધો જ હિસાબ તમારી પાસે રાખજો કે ઘરમાં લાઇટ બિલ કેટલું આવે છે, કરિયાણાનું બિલ કેટલું આવે છે, વસ્તુઓ કેટલી આવે છે. વાંધો નહીં, હું રાખીશ. 1 પણ રૂપિયો તને નહીં આપું. હા તો ન આપતા ને, મને રાખી છે શું કામ આ ઘરમાં? મને મારા પપ્પાના ઘરે મોકલી દો. તો ચોખ્ખું જ કહી દે ને. હા, તને પહેલાં પણ આ ઘરમાં નહોતું ગમતું અને અત્યારે પણ મારાથી વાંધો છે એટલે તારે તારા પિયર જ જવું હતું, તો પછી મારા પપ્પાને અને બેનને કાઢ્યા શું કામ ઘરમાંથી? કેમ તમારો હાથ નથી એમાં? 50%ના ભાગીદાર છો. જેવી મેં કઈ વાત કરી એટલે ઊભા થઈને સીધા બિસ્તરા વળવા બહાર ફેંક્યા હતા. ત્યારે ખબર નહોતી કે શું થશે એમ. ત્યારે ખબર નહોતી ને કે તું તારો રંગ બતાવીશ અને બદલાઈ જઈશ. આજે એ પણ તે બતાવી દીધું અને દેખાય છે કે તું અત્યારે શું કરે છે. જોઈ લીધું. બહુ યાદ આવતી હોય ને તો જાઓ પપ્પા પાસે ને બેન પાસે રહો, અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. સમય આવે જોયું જશે. હા, આ દેવેનની વાત જે છે એ મારે મોટા ભાઈને કરી દેવી જોઈએ. જો એમને યોગ્ય લાગે તો આ બાબત પર આગળ વધાય.
અરે રીચા, હા મોટા ભાઈ કેમ છો? બસ મજા છે. આ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો ને એટલે ખૂબ આનંદમાં છું. હા અને પ્રોજેક્ટ છે ને ધારા કરતાં બમણી ઝડપી ગતિથી આગળ વધી રહ્યો છે. સાચી વાત છે. આ દેવેન પણ કહેતો હતો કે આ એટલો સક્સેસફુલ પ્રોજેક્ટ જશે ને કે ક્યારે કોઈ વિચાર્યું પણ નહીં હોય અને એવું જ થશે. પણ દેવેનની કેટલી મહેનત છે આ પ્રોજેક્ટની પાછળ. આ છોકરો સવારથી સાંજ સુધી બસ કામ કામ ને કામ, એટલું કામમાં જ ધ્યાન હોય છે. અને હા, મેં તો જોયું કે સિનિયર કલાકારો પણ એનું કેટલું માન સન્માન પ્રેમ આપે છે ને, એટલે કામ તો ખૂબ સરસ થઈ રહ્યું છે. હા મોટા ભાઈ, આમ પણ અત્યારે નહીં, આ પહેલાં પણ એને જ્યારે મારી ફિલ્મ ડિરેક્ટ કરી હતી ને એ સમયે પણ એ એમ જ કહેતો હતો કે મારે એવી ફિલ્મ બનાવી છે ને કે જે લોકોની નજરમાં વર્ષો સુધીની છાપ છોડી જાય, જે ક્યારેય ભૂલાય નહીં એવી ફિલ્મ બનાવી છે ને એવું જ થઈ રહ્યું છે. મોટા ભાઈ, હું શું કહું તમને, આ મારા મનમાં એક વાત છે અને મને લાગે છે યોગ્ય છે એટલે હું તમને કરું છું. અરે બોલને રીચા, તું જે કંઈ વિચારતી હોય મારા વિશે, એમાં મને નથી લાગતું કે એમાં ખોટું હોય મારા માટે. હા હા, મારે તમને એ જ વાત કરવી છે કે તમને દામિનીના લગ્નની ચિંતા તો હશે જ. અરે કયા બાપને પોતાની દીકરીના લગ્નની ચિંતા ન હોય. હા, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મેં એક સારો છોકરો જોયો છે, મને તો ધ્યાનમાં આવ્યો છે, પણ હવે તમને આવે છે કે નહીં એ જોવાનું છે. અરે તે જો જોઈ રાખ્યો હોય ને તો પછી એમાં મારે શું જોવાનું હોય? તે છતાંય મારે તમને જણાવવું પડે, કારણ કે તમે દામિનીના પપ્પા છો અને એક પિતાને પોતાની દીકરી માટે ઘણી ચિંતા હોય. એટલે કહું છું કે દામિની અને દેવેનના લગ્ન કરાવી દઈએ તો? મોટા ભાઈ, તો મારા મોઢાની વાત છીનવી લીધી તે બેટા. મોટા ભાઈ, સાચું કહું ને તો મા બાપ વગરનો છોકરો છે, એના બાએ મોટો કર્યો છે, પણ એ છોકરામાં એટલા સંસ્કાર છે ને કે કાલે ઉઠીને દામિની દુઃખી નહીં થાય અને એ સુખના હિંડોળે ઝૂલશે. જો તમે મારી આ વાત સાથે સહેમત છો તો પછી આપણે આજે જેના બાને અહીંયા બોલાવી અને વાતચીત કરી લઈએ. હા, પણ એકવાર હું મારી દીકરીને પૂછી તો જોઉં. મારી તો કોઈ ના નથી. દેવેન મને પણ ખૂબ પસંદ છે કે આ ક્ષેત્રમાં આ નાની ઉંમરમાં આટલું કામ કરવું, આટલા કલાકારો સાથે સંકલન સાધવું, એ ખૂબ જ નિપુણ માણસ હોય ને, હોશિયાર માણસ હોય ને એ જ કરી શકે. એકદમ વાત સાચી છે તમારી, પણ મારો કહેવાનો મતલબ એ છે કે તમે દામિનીને પૂછી લો અને જો દામિની હા પાડે ને તો આજે જ એના બાને બોલાવી અને વાત કરી લો. જો એમ કહેવાય છે કે ધર્મના કામમાં ઢીલ ન મૂકવી જોઈએ. સારું કામ જેટલું જલ્દી વહેલું કરો ને એટલું સારું. તો સાચી વાત કહી છે. અને જો દામિનીને પસંદ આવી જાય ને આ છોકરો તો ખૂબ સરસ વાત છે. મોટા ભાઈ, સુગંધ ભળે એવું થશે. મોટા ભાઈ, સાચી વાત કહું તમને, મેં દામિની અને દેવેન બંનેવને જોયા છે અને બંનેવને જોઈને જ વાત કરી રહી છું કે બંનેવની અન્ડરસ્ટેન્ડિંગ સારી છે, એકબીજાને સમજે છે. આટલા દિવસમાં મેં દેવેન અને દામિનીને જ્યારે વાત કરતા જોયા ને ત્યારે મને એ બંનેમાં કે એ સારા દોસ્ત બની શકે છે, સારા પતિ પત્ની બની શકે છે. એટલે જ મેં આ વાતને આગળ વધારી અને તમે તો હામી આપી દીધી છે અને દામિની એકવાર હા પાડી દે ને તો હું દેવેનના બાને આપણા ઘરે બોલાવી અને વાતચીત કરી લઈએ. હા, હવે મારે આમાં છે ને વાર નથી લગાડવી. તું જેમ કહે છે ને રીચા, એમ બને એટલું જલ્દી હું આજે દામિનીને પૂછી લઉં અને જો એની હા હોય ને તો આપણે આગળ વધીએ. હા, જુઓ મોટા ભાઈ, એમ પણ તમે તો અહીંયા રહો છો, પણ દીકરીનું ભવિષ્ય સુધારવા માટે આપણે સારું પાત્ર અને સારી જગ્યા જોવી જ જોઈએ. હા, આ જોને હવે ભગવાનની કૃપા જ છે આપણા ઉપર, બધું સારું જ થઈ રહ્યું છે અને દામિની મને લાગે છે કે એ ચોક્કસ હા કહેશે. સારું, તો હું દામિનીને મળી લઉં અને વાત કરું. સારું મોટા ભાઈ.
ભગવાનની દયાથી સ્ક્રિપ્ટ પણ સરસ લખાઈ ગઈ છે અને આ રીટાએ અને આ રીચાએ કામ પણ ઘણું ઝડપથી શરૂ કરી દીધું. અને હા, અને એમાં બધાયમાં આ દેવનની મહેનત છે. દેવને આ કોન્ટેક્ટ કરાવ્યો તો અમારી બેનની મુલાકાત થઈ ગઈ ખરેખર. અને એનું કામ કરવાની સ્ટાઇલથી હું ઘણો પ્રભાવિત છું. અને હા, રીચા મારી દીકરીની બાબતમાં જે દેવન માટે વાત કરી એ દામિનીને વાત કરી જોઉં, એના મનનું પણ જાણી જોઉં. એ જો હા પાડે ને તો પછી રીચાને કહીને સંબંધ બાબતમાં આગળ વધીએ. અરે દામિની બેટા, શું કરે છે? આ નવરી તો અહીંયા આવ બેટા. બોલો પપ્પા, શું થયું? બહુ કામ કરે તું, થાકતી નથી? કામ તો કરવું પડશે ને. આ ફઈએ આટલું મોટું ઘર રહેવા માટે આપ્યું છે તો એને મસ્ત સારું વ્યવસ્થિત રાખવું પડશે ને. હા, સાફ સફાઈ તો જો રાખીએ તો એમને ગમે ને આપણને તો ખૂબ ગમે, પણ એમાં હું છાપ સારી પડે આપણે કે ભાઈ મારું ઘર છે ને સ્વચ્છ રાખે છે લોકો. બેટા, હું એક બીજી વાત કરવા જઈ રહ્યો હતો એ પહેલાં તને કહી દઉં કે જો આ દેવેન વચ્ચે આવ્યો તો તને ખ્યાલ તો છે ને, ફિલ્મનું ડિરેક્શન કરે છે. હા, ખ્યાલ છે મને. અને આ તમારી મૂવીવાળી વાત ક્યાં સુધી પહોંચી? અરે મૂવીની તો બસ શરૂઆત સરસ થઈ ગઈ છે. આ તો તું જોબ પર જતી હોય એટલે તને ડિસ્ટર્બ કરવા નથી માંગતા એટલે વચ્ચે મુહૂર્ત કર્યું, પણ મેં એમ કીધું કે આપણે ખોટા પૈસા નથી ખર્ચવા. મુહૂર્ત શરૂ કરી અને આ મુહૂર્ત કરી અને ફિલ્મ શરૂ કરી દઈએ. કોઈ ખોટી ધમાલ નથી કરવી. એટલા પૈસામાં તો ઘણા બધા આપણા બીજા 2-3 દિવસના શેડ્યુલ થઈ જશે. થઈ જશે. એટલે રીચા ખૂબ જ રાજી છે. અને બીજું તો હું શું કહું, એઝ એ ડિરેક્ટર દેવેનની આટલી નાની ઉંમર હોવા છતાં મોટા મોટા સિનિયર કલાકારો પણ એને ખૂબ માન સન્માન આપે છે. હા, માણસમાં આવડત અને કલા હોવી જોઈએ. બાકી ગમે એટલું ભણેલા હોય પણ તમારામાં આવડત ના હોય ને તો એ કંઈ કામનું નથી. સાચી વાત છે બેટા. આ દેવેન દેખાય છે ને એના કરતાં ખૂબ જ ટેલેન્ટેડ છે. અને રીચા પણ એના વખાણ કરતી હતી કે ભાઈ નહીં, આ છોકરાનું ભવિષ્ય ખૂબ સારું છે. એટલે આ તો રીચાએ જ મને એક પ્રપોઝલ આપી છે, એ બાબતે મારે તને પૂછવું હતું. શેની પ્રપોઝલ? શું કહ્યું છે? હવે જો, રીચા મારી નાની બહેન છે એટલે મારા બાબતમાં જે કંઈ વિચારે એ ખોટું તો ન જ વિચારે એ પોતે. હા. અને એણે એવું કહેવડાવ્યું છે મને કે આ તમારી દામિનીની સગાઈ જો દેવેન સાથે કરવી હોય તો તમે એક વખત દામિનીને પૂછી લો, જેથી કરીને એનો મનનો માણીગર કોણ છે અને કેવો હોય, જો એની ઈચ્છા હોય તો આપણે આ સંબંધમાં આગળ વધીએ એમ. પપ્પા, એમાં મને શું પૂછવાનું હોય? તમારા મરજી વિરુદ્ધ કે તમારા ફેસલા વિરુદ્ધ હું કોઈ દિવસ ગઈ છું? નહીં ને. તમને અને ફાઈને જો સારું લાગતું હોય તો અને કોઈ વાંધો નથી. અને એમ પણ તમે લોકો વડીલ છો, મારા માટે જે નિર્ણય લેશો ને એ સાચો જ લેશો. હા બેટા, મને પણ એવું લાગે છે કે દેવેન ખૂબ મહેનતુ છે. બસ એને એક સારી તકની જરૂર છે. એક સારી ફિલ્મ એની સફળ જાય ને એટલે એનો સિતારો બુલંદ છે. અને બીજો ફિલ્મોનો વ્યવસાય તો વર્ષોની મહેનત પછી તપ પાકતું હોય ને તો એકી ધડાકે લોટરી લાગતી હોય છે એમાં તો. અને આ ફિલ્મની વાર્તા જે લોકોએ સાંભળી છે, મોટા કલાકારોએ, બધાનું કહેવું એવું છે કે ફિલ્મ તમારી સુપરહિટ છે. સારું કહેવાય ને પપ્પા. અને રહી વાત દેવેનની તો મેં પણ નોટિસ કર્યું છે. છોકરો સારો છે, સ્વભાવ સારો છે અને મહેનતુ તો છે જ. એને જોઈને લાગે છે કે બહુ શાંત સ્વભાવનો છે. અને તમે લોકો કાંઈ ફેસલો લેતા હોય તો હું તમારી ઉપરવાટ નહીં જાઉં. તમને જેમ યોગ્ય લાગે એમ. જો અમારા ફેસલાથી તો ખુશ હોય ને તો પછી હું રીચાને કહી દઉં. કહી દેજો. હા બેટા, કહીને એક કપ ચા મૂક મારા માટે, હું પીને જાઉં. હા, દાદાને લઈને આવવાના હતા ને
એમને લઈને ના આવ્યા? પણ એમાં એવું છે એની તબિયત આજે સારી નહોતી ને એટલે એ ઘરે રહ્યા છે. જુઓ અંજુબેન, હા તમે મને તો વર્ષોથી ઓળખો છો, પણ આ મારા મોટા ભાઈ છે અને આ એમની દીકરી દામિની. હા દામિની, હા દેવેનના બા છે. અને દેવેન, અમે લોકોએ એટલે કે ખાસ મેં નક્કી કર્યું છે કે મારા મોટા ભાઈની દીકરી સંસ્કારી છે, ભણેલી છે અને તને તો ખબર જ છે કે કેટલી ટેલેન્ટેડ છે. તો હવે એ જ જણાવવા માટે અને એ વાત કહેવા માટે તમને બોલાવ્યા છે કે જુઓ, અમારી દામિની તમારા દેવેનને પસંદ કરે છે. જુઓ અંજુબેન, આ દામિની અને દેવેન એ હમ ઉમ્ર છે અને હવે એ લોકો બંનેની લગ્નની ઉંમર થઈ ગઈ છે. તો મને લાગ્યું કે દેવેન માટે દામિની અને દામિની માટે દેવેન એ યોગ્ય છે. તો જો તમને કોઈ વાંધો ના હોય તો આપણે આગળ વાત ચલાવીએ. અરે બેન, આ દામિની જેવી સંસ્કારી ને સારી છોકરી મારા ઘરમાં આવે એનાથી વિશેષ તો શું હોય? કેટલી સરસ સારી છે. એને ચા બનાવતા પણ બહુ સારી આવડે છે. તે પીધી? હા, એને ચા નહીં, આના હાથનું જમવાનું પણ જમ્યો છે. આ રસોઈ તો એક નંબર બનાવે છે. સાચું કહું ને, એ જે દિવસથી અહીંયા રહેવા આવી છે ને એ દિવસથી મેં રસોડામાં પગ નથી મૂક્યો, કારણ કે રસોઈ એટલી મસ્ત બનાવે છે ને એ મને એમ થાય છે કે મારે એની પાસે શીખવું પડશે. બસ હવે ભાઈ તમે પણ પણ જુઓ, મારે તમને બીજી એક ચોખવટ પણ કરવી છે. હા બોલો ને. હા, મારા સગા મોટા ભાઈ નથી, પણ એનાથી પણ વિશેષ છે. સાચું કહું ને તો ઘણા સંબંધોમાં કહેવાય ને કે લોહીનો સંબંધ જ મહત્ત્વનો નથી હોતો. ક્યારેક ક્યારેક મોડેથી કીધેલા સંબંધો પણ બહુ કામ લાગે છે. જુઓ બેન, મારા મોટા ભાઈને એક દીકરો અને વહુ છે, પણ સંજોગો વસાત કહેવાય ને કે અમુક ઘરમાં એવું બનતું હોય, દીકરા અને વહુ માવતરને કાઢી મૂકે. એમ એવી ઘટના મારા મોટા ભાઈ સાથે પણ બની. અચાનક જવા દો હવે. હા અંજુબેન, આ તમારો દીકરો છે ને દેવેન, એની ઓળખાણ મને પણ સારી રીતે છે. હા, ખૂબ કામઢો છે, ખૂબ નિપુણ છે એના કામમાં. અને મારી બેને જ્યારે વાત ચલાવી હોય તો બંનેનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. એટલે મેં મારી દીકરીને પૂછ્યું અને એની પસંદગી પણ છે દેવેન. તો વહેલી તકે બંનેના લગ્ન થઈ જાય એવું આપણે આગળ વધવાનું છે. હા, તમે દેવેનને તો સારી રીતે ઓળખો જ છો. મારો દીકરો પણ એટલો હોશિયાર અને સારો છે. હા, તમારો દીકરો તો છે જ હોશિયાર અને સારો, પણ અમારી દીકરી પણ ગુણવાન છે. જે ઘરમાં જશે ને એ ઘરને દીપાવી દેશે. તો જો તમને વાંધો ન હોય તો હું બ્રાહ્મણને કહીને મુહૂર્ત કરાવી લઉં. પણ પહેલાં એક મિનિટ, મારે છોકરાઓને પૂછવું પડશે. દામિની, આના માટે બેટા તારી હા છે? હા. દેવેન, તારી ના. હા? એટલે મારી 2 દિવસ પહેલા જ્યારે દામિની સાથે વાત થઈ હતી ને તો એને એવું કીધું હતું કે જાઓ ને, નામાં જ હા હોય એટલે મેં ના પાડી. અચ્છા, એમ. એનું છે ને બધું ડિરેક્શનની ભાષામાં એ બધી વાત. હા હા, એ રહ્યો તો ફિલ્મી ને. તો હવે પાક્કું તમને બંનેને આ લગ્ન મંજૂર છે. તો હવે રાહ કોની જોવાની? બ્રાહ્મણને બોલાવો, મુહૂર્ત કઢાવો અને મારી આ ઢીંગલીને હું પરણાવવા માટે તૈયાર છું. અચ્છા, અરે વાહ, તમારી આ ઢીંગલી. એટલે તું પણ મારો જ છે. મારા માટે તો કેવું છે ખબર? છોકરીવાળી પણ હું અને છોકરાવાળી પણ હું. સારું તો સારું મુહૂર્ત સારું તો મુહૂર્ત જલ્દી કઢાવો એટલે મેં વહેલી જાન લઈને આવીએ. હા. હવે તમારી પાસે છાપું વાંચવાનો ટાઈમ છે, કરવાનું છે એ કરો ને. જે કરવાનું હતું એ કરી લીધું મેં.
અને 5 જગ્યાએ ફોન કર્યા છે નોકરી માટે, મળે એટલે કહી દઈશ. તો નોકરી ગઈ કેમ એ ખબર નથી પડતી? જ્યારે નોકરી હતી ત્યારે ક્યારે ધ્યાન ના આપ્યું ને હવે નોકરી ગઈ એટલે નોકરી ગોત છે. એ તારા લીધે જ ગઈ છે નોકરી. મારા લીધે એટલે? હા હા, તે જ કહ્યું હતું ને મને કે વધારે પૈસા કમાવ, વધારે પૈસા કમાવ. હા તો ખોટું કરતો હતો હું અને પકડાઈ ગયો તો કાઢી મૂક્યો. સાંભળો મારી વાત. આ છે ને વાંક તમારો જ છે. ચોરી કરવી ને એ ગુનો નથી, પકડાવવું એ ગુનો છે. ના આવડે ચોરી કરતા તો એવું જ થાય ને. હા તો નહોતી આવડી ચોરી કરતા એટલે પકડાઈ ગયો. તારી જેટલો હું સાથી ચોર નથી ને કે ગમે ત્યારે ગમે તે ભૂલ કરે પણ પકડાય નહીં. અચ્છા. એટલું મને નથી આવડતું. તો શીખો. આટલા વર્ષથી મારી સાથે રહીને કર્યું શું? હા તો હવે તું નોકરી ગોત ને, તું નોકરી કર ને ત્યાં છે ને બહુ બધા રૂપિયાનું કરીને વહી આવજે. પછી આપણે બંને શાંતિથી બેઠા બેઠા શોપિંગ જ કર્યા કરશું અને શાંતિથી જીવશું. બસ. અચ્છા, ઘર કોણ ચલાવશે? તમે રોટલા ઘડશો? ઘર ચલાવવા માટે છે ને હું મહેનત કરતો જ હતો, પણ એટલી મહેનત ઓછી પડતી હતી તો હું શું કરી શકું બીજું? તો ન્યૂઝપેપર ફાટી જશે ને તો બીજું લાવવું પડશે. એના માટે પણ પૈસા જોઈએ. અને એમ પણ આ ન્યૂઝપેપર અઠવાડિયા પહેલાનું છે, બાજુવાળા પસ્તીમાં નાખવા જતા હતા એ લઈ લીધું તું મેં. જોયું ને, ગરીબીની બી હદ હોય માણસને. સમજી ગયા હોત પહેલા તો સારું હતું. અને એક હું આમની પાછળ બેઠી રહ્યા આટલા વર્ષોથી. હા તો બેઠી રહે હજી પણ, એમ પણ ઘરની હાલત ખરાબ જ છે ને. આ કરિયાણા વાળો પણ ફોન કરે છે ને દૂધ વાળો પણ. આમને આમ ચાલશે ને તો થોડા દિવસમાં ઘર વેચવું પડશે. રોડ ઉપર આવી જશું આપણે બંને. ખબર તો કાંઈ પડતી નથી અને જ્યારે હોય ત્યારે બસ બળ 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 કર્યા જ કરે છે. તમારી સાથે વાત કરું છું. ફોટો જો. કોનો ફોટો છે? પપ્પા? શું છે? શું ફોટો આવ્યો છે? ખરી આ છે કઈ કાંડ? બાપ દીકરાને બીજું આવડે છે શું? અહીંયા તમે કાંડ કરો ને ન્યા એ. એવોર્ડ મળ્યો છે એમને. શું? એવોર્ડ. કઈ વાતનો એવોર્ડ? સ્ક્રિપ્ટ લખીએ છીએ એમણે અને એ ફિલ્મ બહુ સારું હિટ ગયું. એના માટે પપ્પાનો ફોટો પેપરમાં છાપ્યો છે અને એ ફિલ્મનું નામ પણ કદાચ તે પણ સાંભળ્યું હશે. કઈ ફિલ્મ? શું નામ છે ફિલ્મનું? એ જ જે તું બોલી. કઈ ફિલ્મ? આ અજીબ અજીબ નામની ફિલ્મોમાં પણ એવોર્ડ મળે છે માણસોને. બોલો વાહ. મને છે ને તમારા પપ્પાના કામ ઉપર ભરોસો નથી. લાગે છે કે ખાલી એવોર્ડ નથી મળ્યો તો પપ્પાને એ ફિલ્મવાળાએ બહુ મોટી રકમ પણ આપી છે. આપણે પપ્પા પાસે જવું પડશે. સાચી વાત છે. પપ્પા પાસે જવામાં શું વાંધો છે આપણને? એકવાર જઈએ વાત કરીએ તો ખબર પડે ને કે એકચ્યુઅલમાં એમની લાઈફમાં ચાલે છે શું. પૂછવા માટે નહીં પણ એમને મનાવવા માટે. એમની માફી માગવી પડશે. દામિનીને પણ આ ઘરમાં લાવવી પડશે અને પપ્પાને પણ. એ લોકો જો આ ઘરમાં આવી જશે તો આપણા ઘરની પરિસ્થિતિ સરખી થઈ જશે. ઓકે, વાંધો નથી મને. આમ પણ હું પણ વિચારું છું કે હવે એમને સાથે લઈ આવવા જ જોઈએ. પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે. એ લોકો સાથે હશે તો થોડો ફેર પડશે ને. અને આમ પણ આ ફિલ્મમાંથી જે રકમ આવી છે એનું પપ્પા કરશે શું? આપણે સાથે હશું તો કંઈ કામ આવશે ને. હા તો જ કામ આવશે. અને તને લાગે છે કે પપ્પા માની જશે? માફ કરી દેશે? પપ્પા બહુ ભોળા છે, માની જશે. બાકી તમારામાં હુનર તો છે જ ને મનાવવા માટેનું. હા પણ પપ્પા હવે બીજા ઘણા બધા ફિલ્મો પણ લખવા મળ્યા છે. અને મને લાગે છે કે પપ્પા સિવાય બીજો કોઈ આપણો ઉદ્ધાર જ નથી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે પપ્પા આવું કરી શકશે. પપ્પા એના સપનાઓ પૂરા કરી નાખ્યા અને પપ્પા આટલા આગળ વધી ગયા. વિચારવા કરતાં ત્યાં જઈને વાત કરીએ તો. હા આજે જ જઈએ. હાલ અત્યારે જઈએ. ચલો. જો દેવેન, અહીંયા ખાસ તો તને બોલાવવાનું કારણ એ છે કે રૂપિયા કમાવશું હું ઘણાય, બરાબર, પણ હવે એકના એક ધંધામાં તો રૂપિયા કેટલા આવશે. એટલે હું ક્યાંક એવું વિચારું છું કે હું ઓફિસે ન જાઉં ને રૂપિયા આવે, સમજો.
હા હવે તમે આ બધા બિઝનેસ કરો છો 2-3 બિઝનેસ વધારી દો પછી તમારે ઓફિસે જ આવવાની કઈ જરૂર જ નથી તમારે ખાલી માણસોને રાખીને ધ્યાન રાખવાનું એટલે બાકી પૈસા તો છે જ તમારી પાસે. હા એટલે હું શું કહું કે મેં એવું સાંભળ્યું છે કે તું પિક્ચર બનાવે છે, મોટા મોટા પિક્ચર ને તે ઘણા એવા બનાવ્યા છે પણ ઘણા નથી આવેલા ને એવી બધી વાત સંભળાણી છે. પણ હું તને શું કહું, હું થોડાક પૈસા રોકું, જે થાય તું કે ને, અને આપણે કંઈક આગળ વધીએ આમાં. બધું કામ બધું હેન્ડલ તારે કરવાનું. મને ખબર છે તું સારો ડાયરેક્ટર છો, તું સારી રીતે બધું, તારા પપ્પા લેખક છે, બધી રીતે તારી પાસે કામ સારું નીકળે એમ છે. એટલે હું તને કહું છું કે હું ખાલી પૈસા રોકી જાણું, આગળ આમાં મને બીજી કાંઈ ખબર ન પડે. એટલે જો આમાં કેવું છે કે તમે પૈસા રોકો, તમે જો બિઝનેસમેન છો એટલે પૈસાની સામે તમે નફો જ જોતા હો. હા એ તો 100% છે. પણ અમારી લાઈનમાં છે ને રિસ્ક ઘણું છે. એટલે મારી પ્રોડક્ટ ઉપર તો મને ભરોસો છે, પણ વસ્તુ એવી છે કે એ પ્રોડક્ટ માર્કેટમાં ગયા પછી એની શું વેલ્યુ થાય છે એની ઉપર બધો આધાર રહે. એટલે તમે જે રોકાણ કરો, જે પૈસા રોકો છો, એ પૈસાનું મૂડી કેટલી બને, કેટલા ગણા થઈને આવે, અથવા તો નુકસાન પણ થઈ શકે. એટલે આ મોટા રેશિયામાં રિસ્કવાળી વસ્તુ છે. પણ આ બધા તો એમ કહે છે પિક્ચર બનાવી એટલે એમાં 100% બધા પૈસા કમાય જ. મારો એક મિત્ર છે બોમ્બે રહે છે, એને તો એક એનો મિત્ર મળ્યો હતી કે તમે રોકી ગયો પૈસા તમે કમાવો ધોમ ને. એને તો પિક્ચર બનાવ્યા પેલા આ તમારી જેવા ક્યાંક તો તું આગળ ન થાય ને એનો કારણ એ છે. જો એને કેવી વાત પોઝિટિવ વાત કરીને એટલે ઓલો પૈસા રોકી દે ને તૈયાર થઈ ગયો છે રોકવા. તું આવી નાની વાત પહેલેથી કરી દે. એ જ વાત છે ને પ્રદીપભાઈ, મારે તમારી પાસેથી પૈસા લેવા જ હોય ને મારે એવી રીતે જ ફિલ્મો બનાવવી હોય તો આજે મેં લગભગ 100 ઉપર ફિલ્મો બનાવી નાખી હોય, પણ નથી બની એનું કારણ, અને હું સક્સેસ નથી એનું કારણ એવું છે કે મારે કોઈના પૈસાને વેડફવા નથી કે ડૂબાડી નથી દેવા. આજે તમારી પાસે કરોડો રૂપિયા હશે, પણ કરોડો રૂપિયા તમે તમારી મહેનતથી જ કમાયા છો ને. કાંઈ બીજો અનિતિનો પૈસો તો છે નહીં કે તમે ગમે ત્યાં વાળફી નાખો અને કદાચ ફેલ ગયો કે પૈસા ન આવ્યા, સક્સેસ ન ગયું કે એનો નફો ન થયો તો કોઈ કામનો નથી, એવું તો છે નહીં. નહીં એવું તો નથી. તમે આજે મને 5 લાખ રૂપિયા આપો કે 25 લાખ રૂપિયા આપો, તમારા માટે એ મૂડી કંઈક મહત્વ રાખે છે. ના એ વાત તો બરોબર છે. હવે હું તમારા પૈસા લઈ લઉં, અત્યારે તમને હારી વાતો કરી દઉં, તમને એમ કહી દઉં કે તમને આ મતલબમાં બદામ ને પિસ્તા અને સફરજનના ઝાડવા બતાવી દઉં, અને પછી ઝાડવામાં લીંબુ આવે તો શું કામના. ના એ વાત તો બરોબર. પણ હું શું કહું, આ તો જો મને એવી વાત મળી હતી કે ફિલ્મમાં પૈસા રોકવીને તો એમાં 3 ગણા થાય, 5 ગણા થાય, કંઈ નક્કી નહીં. અને મારે તો શું છે, પૈસા વધે એ ધંધો કરવાનો હોય. યાર તું એવું કહેતો હોય તો પછી મારે વિચારવું પડે હો, કારણ કે મારે બધો ધંધો બિઝનેસ પાર્ટનરમાં છે ને. જો બીજો કોઈ હોત ને તો એના પોતાના એક ફિલ્મ બનાવવાની લાલચમાં એ તમને આ પણ પાડી દે કે ના ચાલો આપણે આ રીતની ફિલ્મ બનાવીએ, આવું કરીએ, આમ કરીએ, અને આવી રીતે આ હિરોઈનને લઈએ, આ હીરોને લઈએ, આટલું સ્ટાર કાસ્ટિંગ. પણ વસ્તુ એ છે કે એ બધું કર્યા પછી, એ પૈસાનું રોકાણ થયા પછી એ પૈસાનો નફો ક્યાં સુધીના રેશિયામાં મળે છે એ કોઈ પણ પ્રકારની નક્કી નિશ્ચિત હોતું નથી. કારણ કે આ એક પ્રકારનું રિસ્ક છે. આ સટ્ટો પણ કહી શકો આને તમે. ના એ વાત સારું કર્યું તે કીધું હાલ ને. કારણ કે મને જો એટલા રૂપિયા રોકીને કાંઈ ફરક નહોતો પડતો, કદાચ એ રૂપિયા આવે કે ના આવે, કે ડબલ થાય કે ન થાય. પણ આ તો હું તારા ભરોસે આગળ રોકી દે અને મારા બિઝનેસ પાર્ટનરને બધાને એમ કહી દે કે ભાઈ આપણે એટલા પૈસા આ બજેટમાં ફાળવા છે, ને કાલ સવારે કાંઈ એવું નહોતું તો મારે તો કારણ વગરનું સાંભળવાનું થાત ને. એ જ ને. હે અને તમને એ પૈસાનો કોઈ ફરક નથી પડતો, પણ જો એ પૈસા મારી પાસે આવે તો મને ઘણો ફરક પડે છે. પણ છતાં મારે કોઈનું ખોટું નથી કરવું. ના એ વાત સાચી તમારી. જો ધંધો નીતિથી કરીએ તો મોટો ધંધો સેટ થાય, પણ ધંધો સેટ થઈ જાય હે ને. તો કાંઈ નહીં, હાલ આપણે હવે ચા પાણી તો પીએ. ને ચાલો વાંચી લીધી. હવે તમે એમ પૂછશો કે સ્ટોરી કેવી લાગી? સ્ટોરી જબરજસ્ત છે ભાઈ. યાદ રાખજો, આ સ્ટોરી છે ને, હા આપણી પહેલી ફિલ્મ કરતાં પણ ધમાલ કરશે. બસ તો તારે સ્ક્રિપ્ટ ગમી ગઈ હોય તો પ્રોડક્શનનું કામ આગળ વધારીએ આપણે. મને શું કામ પૂછો છો ભાઈ? હવે તો બધું મેં તમને સોંપી દીધું છે કે તમારા હાથમાં જ છે બધી ભાગદોડ, તો તમે જ કરો ને. મને પૂછવાનું જ નહીં, તમને જે યોગ્ય લાગે ને એ કરવાનું. અને સાંભળો, આ આવતા અઠવાડિયે આપણા ફિલ્મ એસોસિએશનવાળાએ મોટી મિટિંગ રાખી છે અને
એવોર્ડ ફંક્શન જેવો થોડોક કાર્યક્રમ છે, તો બધાને ફેમિલી સાથે બોલાવ્યા છે. એટલે તમે, હું, દેવેન, દામિની બધા જ જશો. શું કામ નહીં? મને કંટાળો આવે ત્યાં. કંટાળો શું કામ આવે? અરે મજા. તમે કોણ ભાઈ? ઓહ, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. બેસ. આ બહુ વધારે સમય પછી દેખાણા ને? કેમ છે? મજામાં? અમને શું વાંધો હોય, તમે લોકો કેમ છો? આ મારા ભાઈ છે અને આ મારા ભાભી. જય શ્રી કૃષ્ણ. એટલે તમારા ભાઈના દીકરા. હા, મારો સુપુત્ર અને એના ધર્મપત્ની. તમને લોકોને કહ્યું કોણે કે અમે લોકો અહીંયા છીએ? જો મને એટલી તો ખબર હોય ને કે તમે લોકો ક્યાં છો ક્યાં નહીં. મને ખબર હતી કે તમે અહીંયા રહેવા માટે આવ્યા છો. તમને અવારનવાર પપ્પાને મારા એક મિત્રએ જોયેલા છે, એટલે એ જ કહેતા હતા કે એ અહીંયા રહે છે. સારું થયું આવ્યા છો તો કંઈક કામ લઈને જ આવ્યા હશો ને. બાકી તમને એમનામાં આ તમારી બેન, તમારા પપ્પાની યાદ થોડી આવે? કેવી વાત કરે છે તું? એ યાદ તો મને તમારી રોજે આવતી હતી. અને સાચું કહું તો પપ્પા, હું તમને લેવા માટે આવ્યો છું, બીજું કંઈ કામ નથી. પપ્પા સાંભળ્યું? ભાઈ તમને લેવા આવ્યા છે, પણ એક સવાલ પૂછું, તું પપ્પાને લેવા આવ્યો છે કે પછી પપ્પાની આ સફળતાને જોઈને પપ્પાની સાથે એમની સફળતાને લઈ જવા આવ્યો છે? એવું કંઈ નથી. પપ્પાની સફળતા જોઈ એટલે તો તને પપ્પાની યાદ આવી ને કે પપ્પા હવે ઘણા આગળ વધી ગયા છે, મારે એમની સાથે રહેવું જોઈએ. એમને બહાર કાઢીને મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. હવે તો પપ્પા બહુ સારા એવા રાઇટર બની ગયા છે. તું જ કહેતો હતો ને કે પપ્પા તમે કર્યું જ શું છે? દામિની બેન, માનીએ છીએ કે અમારી ભૂલ થઈ ગઈ. અમે એ સમયે ન બોલવાના વેણ બોલ્યા છીએ તમને લોકોને, પણ ખરેખર હવે અમને રિયલાઇઝ થાય છે કે તમે લોકો સાચા હતા ને હું ખોટી. ના ના ભાભી, તમારી ક્યાંથી ભૂલ થાય? ભૂલ તો અમારી હતી ને, અમે ભૂલ કરતા હતા. અને તમને તો અમે બિલકુલ ગમતા નહોતા. અમે કંઈ કામ નથી કરતા, મફતના રોટલા તોડીએ છીએ, તો પછી અમને શું કામ સાથે રાખવા છે તમારે? આજે તમે અમને ઘરની બહાર કાઢી મૂક્યા ને, એ બરાબર કર્યું છે. પાછા લઈ જવાની જરૂર નથી. ના, તારી ભાભીને પિયર પાછી મોકલી દઈશ, પણ તમને લોકોને ઘરે લઈ જઈશ. જુઓ, તમારા વગર મને ઘરમાં નથી ગમતું. ના, એને શું કામ પિયર મોકલે છે? અરે એના શબ્દોને લઈને તો આજે આમાં બસ આ એના કડવા શબ્દોને લીધે જ તો આજે મને સફળતા મળી છે. જો એ ઘરમાં હું રહેત ને તો કદાચ મેં તો લખવાનું જ છોડી દીધું હતું. પણ તમે જાકારો દીધો ને ત્યારે જ આ મારી નાની બેન, વર્ષો પહેલાં જે અમારા સંબંધો હતા ભાઈ બહેનના, પણ વર્ષો પછી અમે મળ્યા બંને જણા. રહેવા દો મોટા ભાઈ, બહુ કહ્યું, પણ આજે તમારા દીકરાને સાચી હકીકત કહેવાનો સમય આવી ગયો છે. તમારા પપ્પાએ તમારા જન્મ પહેલાં પણ ઘણા દુઃખ જોયા, અને તમે આ દુનિયામાં આવ્યા ને પછી પણ મહેનત મજૂરી કરીને તમને લોકોને મોટા કર્યા, અને તમારો સમય આવ્યો જ્યારે એમને સાચવવાનો, તો તમે એમને સાચવી જ ન શક્યા. મારે તો લોહીના કોઈ સંબંધ નથી તમારા પપ્પા સાથે. સ્કૂલમાં સાથે ભણતા હતા, ભાઈ બહેનના સંબંધ હતા, દર વર્ષે રાખડી બાંધતી હતી, પણ ઋણાનું બંધ તો જો કે વર્ષો પછી પણ એ જ સંબંધ સાચો નીકળ્યો, ભાઈ બહેનનો. બેટા, સફળતા આવે ને એટલે 100 મિત્ર આપણી આગળ પાછળ ફરે, પણ માણસની પાસે જ્યારે કોઈ ન હોય ને ત્યારે એની સાથે જે ઊભું રહે ને એ જ એનો સાચો સગો ને સાચો મિત્ર. જો હું બધું ભૂલી ગયો છું, મને માફ કરી દો. અમારાથી એક ભૂલ થઈ ગઈ પપ્પા, હવે બીજી વાર ક્યારેય નહીં થાય. અને પણ અમે તમે નથી ભૂલ્યા ને, અમે લોકો નથી ભૂલ્યા. અમને યાદ છે એ દિવસ, 6 દિવસે તે અમને રાતોરાત ઘરની બહાર કાઢ્યા હતા.
એક પણ વાર વિચાર આવ્યો કે જો આ રીચા મેડમ ના મળ્યા હોત તો મેં ક્યાં ગયા હોત, શું કર્યું હોત? એક પણ વાર તે પૂછવાની કે જાણવાની કોશિશ કરી, એક પણ વાર ફોન કરીને કહ્યું કે પપ્પા બેન મને તારી યાદ આવે છે, પાછા આવતા રહ્યું. દામિની બેન, એમાં તમારા ભાઈનો કોઈ જ વાંક નથી. બધી જ ભૂલ મારી છે. હું તમારા ભાઈને જેમ કહેતી ગઈ એમ એ કરતા રહ્યા, અને જો મારી વાત ન માને ને તો હું જેમને ધમકાવતી હતી કે હું છૂટાછેડા કરી અને પિયર જતી રહીશ. મને આજે એ વાતનો અહેસાસ થઈ રહ્યો છે કે પરિવાર કેટલો મહત્ત્વ છે, પણ ત્યારે મને આવી કોઈ ભાન નહોતી એટલે મેં ભૂલ કરી. પ્લીઝ બની શકે તો મને માફ કરી દો. જુઓ, તમને માફ કરવા ન કરવા એ તો મોટા ભાઈનો નિર્ણય છે. મોટા ભાઈ, તમને જે ઠીક લાગે એ તમે કરી શકો છો. તમને લાગે કે આ લોકોને માફ કરવા છે તો માફ કરો ને એમની સાથે જાઓ, અને ન કરવા હોય તો આ ઘર તો પહેલાં પણ તમારું હતું અને કાયમ તમારું જ રહેશે. એટલે નિર્ણય તમારા હાથમાં. પપ્પા જો મારે તમારી સાથે રહેવું છે, મારે તમારી માફી માગવી છે, તમારી સેવા પણ કરવી છે. આજ પછી ક્યારેય હું તમને કંઈ ખોટું લાગે એવું કામ નહીં કરું. ચાલો મારી સાથે. બસ બેટા, હું તો બસ એટલું જ ઈચ્છું છું કે તમે જે ઈચ્છ્યું હતું ને કે અમે બંને સાથે રહીએ, સુખી થઈએ. હું તમને આશીર્વાદ આપું છું બંનેને. તમે તમારી દુનિયામાં ખુશ રહો, આબાદ રહો, અને મને મારી દુનિયામાં જીવવા દો. પપ્પા આ લખવું ને, આ ફિલ્મ કલા જગતમાં રચા પચા રહેવું, ભલે કદાચ એમાં આવક મળે ન મળે, પણ એમાં મારો જીવ ખૂબ જ આનંદ પામે છે. મને એમાં મોજ પડે છે, અને મારે મારી મોજ સાથે રહેવું છે. અને હવે તો મારી બેન રીચા મળી ગઈ છે. અમે એક પછી એક ફિલ્મો બનાવી રહ્યા છીએ. એમાં એ મારી વાર્તાઓને લઈને જ ફિલ્મ કરી રહી છે. બસ મારું જે સપનું હતું ને એ સપનું હું જીવી રહ્યો છું. હવે હું મારું મોત બગાડવા માંગતો નથી ભાઈ. બસ તમે તમારા ઘરે જઈ શકો છો. પપ્પા બસ મોટા ભાઈએ કહ્યું ને